પ્રણામ. નમો નમઃ. વૈભવભાઈ અવાજ આવે છે? પ્રણામ. હા. આપણે આ લોકોને કેટલી ગાથા થઈ છે લગભગ? 25 ગાથા થઈ છે. ઓકે, 25 ગાથા થઈ છે. સાહેબ અનમ્યુટ રાખજો, જ્યારે કહું ત્યારે જ અનમ્યુટ કરજો, કારણ કે અવાજ એકદમ આવે છે. નહીં તો મને શીખડાવી દો એક વખત. પૂજ્યપાદ જાઓ. વાદી વેતાલ શાંતિ સુરીજી મહારાજા વિરચિત આપણે આ જીવોચાર પ્રકરણનો 25 ગાથા સુધી અભ્યાસ કર્યો. મતલબ કે આપણને 563 ભેદ કયા છે એ ખ્યાલ આવી ગયો. તો તમને સૌને પ્લસ વૈભવભાઈને પ્રણામ. અને આ 563 ભેદની જો આપણે વિચારણા કરીએ તો સામાન્યથી 2 મિનિટમાં એમ કહી શકાય કે જીવના મુખ્ય 2 ભેદ એટલે મુક્ત અને સંસારી. પછી મુક્તની વાત તો અહીંયા કરવાની નહોતી, મુખ્ય વાત આપણે સંસારની કરવાની હતી. તો સંસારીની વાત કરતાં એ જણાવ્યું કે સંસારીના મુખ્ય 2 ભેદ ત્રસ અને સ્થાવર. તો 2 વિભાગની અપેક્ષા એ લે તો સ્થાવર 563માંથી સ્થાવરના 22, બાકી બધા ત્રસના કહેવાય. તો આ 2 રીતે વિભાગ થયો. 3 રીતે જો વિભાગ કરવો હોય તો સ્થાવર, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય, એટલે કે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય. એટલે એકેન્દ્રિયના 22, વિકલેન્દ્રિયના 6 અને બાકી બધા પંચેન્દ્રિયના. આમ બીજી રીતે વિચારણા કરી શકાય. ત્યારબાદ 4 અપેક્ષા વિચાર કરવો હોય તો 4 ગતિની અપેક્ષા વિચાર થાય. એટલે તિર્યંચ ગતિના 48, નારક ગતિના 14, મનુષ્ય ગતિના 303 અને દેવ ગતિના 198. એ જ રીતે 5 ઇન્દ્રિયની અપેક્ષાએ વિચાર કરવો હોય તો એકેન્દ્રિયના 22, બે ઇન્દ્રિયના 2, તે ઇન્દ્રિયના 2, ચૌરેન્દ્રિયના 2 અને બાકીના બધાય પંચેન્દ્રિયના કહેવાય. અને એ જ રીતે કાયની અપેક્ષાએ વિચાર કરવો હોય તો પૃથ્વી કાયના 4, અપ કાયના 4, તેવું કાયના 4, વાયુ કાયના 4, વનસ્પતિ કાયના 6 અને બાકી બધા ત્રસના કહેવાય. એટલે આવી રીતે વિવિધ પ્રકારે આપણે વિચારણા કરી શકાય. 1, 2, 3, 4, 5, 6 અપેક્ષાએ અને બધા વિસ્તૃતથી વિચારણા કરીએ તો એમ કહેવાય કે 563 ભેદ થયા. એટલે 1થી લઈને 25 ગાથા સુધી આપણે 563 ભેદ વિચાર્યા. જોકે 1થી લઈને 24 ગાથા સુધી. 25મી ગાથામાં તો આપણે અહીંથી જ્યારે જીવ મુક્તિમાં જતા હોય ત્યારે એની કઈ કઈ અવસ્થા આવી શકે, અવસ્થાના ભેદ છે, સિદ્ધના ભેદ એ નથી. અને એ બધા ભેદનો સમાવેશ તો ગર્ભજ પર્યાપ્તા કર્મભૂમિના મનુષ્યમાં થઈ ગયેલો છે. હવે આપણે તિર્યંચ ગતિના ભેદની વાત કરી લીધી અને એમાં સ્થાન બતાવવાની જરૂર ન પડી, કારણ કે અમુક તિર્યંચો 14 રાજલોકમાં છે, જેમ કે સૂક્ષ્મ 10 અને વાયુકાયના 2 ભેદો એ બધી જગ્યાએ છે. અને એ જ રીતે સ્થાવર પણ 14 રાજલોકમાં તમામ જગ્યાએ હરતા ફરતા રહે છે. અને ત્રસના જીવો તો માત્ર ત્રસનાડીમાં જ હોય છે. ત્રસનાડી મતલબ આપણે 14 રાજલોકનો નકશો જો જોઈએ તો આ પ્રમાણે જે વચ્ચે જે છે બ્લુ કલરનું એ ત્રસનાડી છે. તો આ રીતે ત્રસ જીવો ત્રસનાડીમાં જ હોય. હવે ત્રસ જીવોની વાત કરતાં પણ આપણે 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચની વાત થઈ ગઈ. પછી 3 ગતિની વાત જો કરીએ તો મનુષ્ય જીવો ક્યાં રહે, બરાબર છે, પછી દેવો ક્યાં રહે અને નારકો ક્યાં રહે, આપણે એ વાત કરવાની હતી. તો કે છે કે મનુષ્ય બધા તીર્છાલોકમાં રહે અને માત્ર અઢી દ્વીપમાં જ રહે. તીર્છાલોકના અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, એમાંથી અઢી દ્વીપની અંદર જ મનુષ્યના તમામ ભેદનો સમાવેશ થઈ જાય. એટલે કે ત્યાં જ એનું જન્મ મરણ હોય. હા, એ લોકો બહાર જઈ શકે ખરા, એટલે મનુષ્યની વાત પણ પૂર્ણ થઈ ગઈ. ત્યારબાદ હવે નારકની વાત કરવાની હતી અને દેવની વાત કરવાની હતી. તો કે નારકના ભેદો છે 14 અને નારકના 14 ભેદની વાત કરતા કહ્યું કે બધા જ નારકના જીવો અધોલોકમાં રહે છે, પણ સાથે સાથ નારક પૃથ્વી અધોલોકમાં છે એમ ન કહેવાય. હા, કારણ કે પહેલી નારક પૃથ્વી તીર્છાલોકથી શરૂ થાય છે અને અધોલોકમાં જઈને પૂર્ણ થાય છે. એટલે 7 નારક એક પછી એક છે અને 7 નારકની ભૂમિમાં જન્મતા જીવો 7 પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્તા, એ 7 નારકો છે. હવે 7 નારકો ક્યાં, 7 પ્રકારના નારકો ક્યાં રહે, તો કે જે નારકમાં જન્મેલા જીવો તે નારકમાં રહે છે. એટલે 7 પ્રકારની નારકીમાં એવો રહે છે. તો એમાં પહેલી નારક વગેરે બધી નારકની વ્યવસ્થા બતાવી છે કે કેવી રીતે રહે. તો કે આ 14 રાજલોકનો નકશો છે.
જેનું આપણે એક આકૃતિ કીધું હતું વૈશાખ સંસ્થાન, મતલબ કે એક મનુષ્ય કેડે હાથ રાખીને ગોળ ગોળ ચક્કર ચક્કર ઘૂમે અને જે આકૃતિ થાય તેવું. અને એ આકૃતિ આ પ્રમાણેની છે કે 14 રાજલોક જ્યારે ગોળ ગોળ સર્કલમાં આપણે ઘુમાવીએ ત્યારે હકીકતમાં એની આકૃતિ આવી છે આ પ્રમાણેની. તો આ 14 રાજલોક છે અને એની વચ્ચે બરાબર જે છે એ ત્રસ નાડી છે, જે એક રાજની જ છે. તો ગ્રીન ત્રસ નાડીની બહાર માત્ર સ્થાવર જીવો હોય, જ્યારે ગ્રીન ત્રસ નાડીની અંદર માત્ર ત્રસ જીવો, બે ઇન્દ્રિયથી માંડીને બધા જ જીવો ત્રસ નાડીની અંદર જ હોય. હવે અહીં નીચેના ભાગને અધોલોક કહેવાય, ઉપરના ભાગને ઉધ્વલોક કહેવાય. તો અધોલોક અને ઉધ્વલોકની શરૂઆત ક્યાંથી એની વાત કરતા આપણે કહ્યું હતું કે અસંખ્ય દ્વીપ સમુદ્ર વાળો જે તીર્છાલોક છે એમાં સૌથી મધ્ય ભાગની અંદર એટલે કેન્દ્ર સ્થાને કયો દ્વીપ છે તો કે જંબુદ્વીપ. એટલે અસંખ્ય દ્વીપ સમુદ્ર થાય અને એમાં કેન્દ્ર સ્થાનમાં જંબુદ્વીપ આવે, જેમ કે આઢીદ્વીપનું ચિત્ર છે. તો એ સૌથી વચ્ચે જંબુદ્વીપ છે અને જંબુદ્વીપના પણ કેન્દ્ર સ્થાનમાં શું છે? મેરુ પર્વત છે. આઢીદ્વીપમાં રહેલો વચ્ચે મેરુ પર્વતનું ચિત્ર છે. હવે મેરુ પર્વતમાં પણ મેરુ પર્વતના બરોબર કેન્દ્ર સ્થાને એટલે કે મધ્ય ભાગે જે ભૂમિ આવેલી છે તે ભૂમિને આપણે રૂચક પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. એટલે કે એનું બીજું નામ આપણે સમભૂતલા કહીશું. એટલે આ પ્રમાણે બરાબર અઢીદ્વીપની અંદર એટલે અસંખ્ય દ્વીપ સમુદ્રની અંદર વચ્ચે જંબુદ્વીપ અને જંબુદ્વીપના બરાબર મધ્ય ભાગની અંદર મેરુ પર્વત અને મેરુ પર્વત જે છે એના બરાબર મધ્ય ભાગની અંદર જ્યાંથી મેરુ પર્વતની સપાટી આપણને જમીન ઉપર દેખાય છે તેને સમભૂતલા કહેવાય. અને ત્યાં સ્કંદની અંદર બરાબર વચ્ચે જે 8 રૂચક પ્રદેશ છે, 4 ઉપર ને 4 નીચે, એમાં 8 રૂચક પ્રદેશ જે છે ત્યાંથી ઉધ્વલોક ને અધોલોક વગેરે દરેક દિશા વગેરેની માપ શરૂ થાય. એટલે 10 દિશાઓ પણ ત્યાંથી શરૂ થાય. એટલે 10 દિશાઓ ત્યાંથી શરૂ થાય. તો આ સમભૂતલાથી ઉપરની તરફ જઈએ એટલે 900 યોજન સુધી તીર્છાલોક કહેવાય. 900 યોજન સુધી એ તીર્છાલોક જ ગણાય. અને 900 યોજન પછી ઉધ્વલોક શરૂ થાય. અને એ જ રીતે જે વખતે આપણે સમભૂતલાથી નીચેની તરફ જઈએ એટલે 900 યોજન પછી અધોલોક શરૂ થાય. એટલે સમભૂતલાથી 900 યોજન ઉપર જવાથી ઉધ્વલોક શરૂ થાય, સમભૂતલાથી 900 યોજન નીચે જવાથી અધોલોક શરૂ થાય. પણ સમભૂતલા ગણાય ક્યાંથી તો કે મેરુ પર્વત જે જગ્યાએથી સપાટી ઉપર જ્યાં દેખાવાનો શરૂઆત થાય છે ત્યાં મેરુ પર્વતના વચ્ચેના ભાગમાં સમભૂતલા છે. એટલે મેરુ પર્વત નીચેની ભૂમિમાં અંડર ભૂમિની અંદર 1000 યોજન છે, પણ 900 યોજન સુધી જે નીચે છે એ તીર્છાલોકનો ભાગ ગણાય છે અને એની પછીનો 100 યોજન છે એ અધોલોકમાં ગણાય છે. એટલે મેરુ પર્વત ખાલી 100 યોજન જ અધોલોકમાં ગણાય. એટલે નીચેનો 900 યોજન અને પછી ઉપરની તરફ જઈએ એટલે 900 યોજન ઉપર જઈએ એટલે ઉધ્વલોક શરૂ થાય. એટલે 900 યોજન ઉપરની તરફની દિશામાં જે છે એ પણ તીર્છાલોકમાં ગણાય. એટલે મેરુ પર્વત 1800 યોજન તીર્છાલોકમાં ગણાય છે, પછીનું બધું ઉધ્વલોકમાં ગણાશે. અને પછી આપણે એ બતાવ્યું કે એ સમભૂતલા જે છે એ સમભૂતલાની સપાટીથી જ શું શરૂ થાય છે તો એ સમભૂતલાની સપાટીથી જ રત્નપ્રભા નારકીની પૃથ્વી શરૂ છે. આ સમભૂતલા છે એની સમાંતરે અહીંયા બધી જે જગ્યાએ પૃથ્વી છે સમજો કે આ મેરુ પર્વત છે અને એ મેરુ પર્વતની અંદર અહીંયા સમભૂતલા છે. તો આ મેરુ પર્વતનો આખો ભાગ છે અને અહીંથી આ જે બધી પૃથ્વી છે જે છે કઈ છે તો કે પહેલી નારકની પૃથ્વી છે. અને નીચે જાય એટલે નારકની પૃથ્વી 900 યોજન સુધી હોય ત્યાં સુધી એ નારકની પૃથ્વી પણ તીર્છાલોકનો ભાગ ગણાય ને પછી અધોલોકમાં ગણાય. હવે એ
જે સંભૂતલા સમજો કે અહીંયા છે અને નારકની પૃથ્વી અહીંયા જે છે તો સંભૂતલાની સ્ટ્રેટ લાઇનમાં છે, ત્યાંથી એ ભૂમિ રત્નપ્રભાની શરૂ છે એમ ગણાય. હવે કદાચ આપણને હોય કે આપણી પૃથ્વી જે આપણે જે જગ્યાએ રહીએ છીએ એ આ સંભૂતલાથી આટલી નીચી છે, આટલી સપોઝ કે આટલી જ માત્ર આપણે જ્યાં રહીએ છીએ નીચી હોઈ શકે સંભૂતલાથી, અહીંથી આપણી પૃથ્વી શરૂ થાય છે. તો કે તો એ 900 યોજનમાં થોડુંક ઓછું જઈએ નીચે, ત્યાં જ અધોલોક શરૂ થઈ જાય. અને કદાચ આપણે આ સાઈડ રહેતા હોય ને આ પૃથ્વી ઊંચી હોય તો આપણે 900 યોજન કરતાં પણ થોડું નીચે જઈએ પછી અધોલોક શરૂ થાય. ટૂંકમાં વાત એ થઈ કે સંભૂતલાથી 900 યોજન સુધી નીચેની તરફ પણ તીર્છાલોક ગણાય અને ઉપરની તરફ પણ તીર્છાલોક ગણાય. એટલે કે તીર્છાલોક 1800 યોજનનો ગણાય. અને 1800 યોજનનો તીર્છાલોકની વાત બતાવે કે તીર્છાલોક કઈ રીતે છે તે. હવે જે પહેલી નારક અને પહેલી નારક જે હતી એ પહેલી નારકની પૃથ્વી એ સંભૂતલાથી 1,80,000 જેટલું પડ હતું. 1,80,000 જેટલું જે પડ હતું એ અહીંયા બતાવ્યું છે કે આ 1,80,000 છે ચિત્રમાં. તો એમાંથી 1,80,000 માંથી ઉપરના 1000 યોજન કે એટલે કે આ છોડી દીધા, નીચેના 1000 યોજન એટલે કે આટલો ભાગ છોડી દીધો. નીચેના 1000 યોજનમાં કશું નથી. કશું નથી મતલબ નારક કે દેવ કોઈ પણ નથી, એનો અર્થ એ કરવાનો. ઉપરના 1000 યોજનમાં શું છે તો કે એ હમણાં દેવમાં બતાવ્યું હતું તે બતાવશું. વચ્ચેના 1,78,000 નારકની 13 પ્રતર છે અને 12 આંતરા છે, જે આ પ્રમાણે છે. આ રહ્યું ચિત્ર આપણે આ જોયું હતું કાલે. તો આ 1,78,000 માંથી આ 1000 યોજન ઉપરના છોડેલા છે, આ 1000 યોજન નીચેના છોડેલા છે. આના 13 પ્રતર બનાયા, 1, 2, 3 કોના 1,78,000 અને 12 આંતરા બનાવ્યા. તો એ 13 પ્રતરની અંદર જ નારકો રહે છે. એનો અર્થ એ થયો કે 1000 યોજન પછી નારકો આવે છે. માટે બધા નારકની ભૂમિવાળા અધોલોકમાં થયા. હવે પહેલી નારકની ભૂમિવાળા જેવો અધોલોકમાં હોય તો બીજી ત્રીજી વગેરે અધોલોકમાં જ હોવાનું. તો પહેલી નારકની પૃથ્વીની અંદર 13 વિભાગ છે, જ્યારે બીજી નારકની પૃથ્વીની અંદર તો કે છે ઓ બાપરે હવે અવાજ આવે છે? અનમ્યુટ કરજો. હા ગુરુજી હા બોલો, અવાજ આવે છે? હા, તો પહેલી નારકની પૃથ્વીનું ચિત્ર આપણે આ પ્રમાણે જોયું હતું કે દરેક પ્રતર 3,000ની છે અને વચ્ચે આંતરું છે. એટલે બધી નારકોના જીવો અધોલોકમાં આવ્યા પહેલી નારકનું. હવે પછી બીજી નારકનું ચિત્ર આ પ્રમાણે થાય કે આખી નારકની પૃથ્વી જે છે એ જે છે એના 11 ભાગ થાય. પછી ત્રીજી નારકની પૃથ્વી, એમ દરેકના ભાગ જે છે એ શું થતા જાય? ઓછા ઓછા થતા જાય. આ પ્રમાણે નારકો ક્યાં રે? બધા અધોલોકમાં. હવે નારકની વાત પતી ગઈ. બીજો વિભાગ હતો આપણો દેવલોકનો. તો દેવલોકની વિભાગની વાત કરતા કહ્યું કે દેવલોકના મુખ્ય 4 પ્રકાર છે: ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ ને વૈમાનિક. તો ભવનપતિના મુખ્ય 10 વિભાગ છે, જેને કહેવાય છે અસુરકુમાર, નાગકુમાર વગેરે. અને એમાં જ 15 વિભાગ બીજા છે, જેને કહેવાય છે પરમાધામી. એટલે હવે બધા ભવનપતિઓ ભવનમાં રહેનારા છે, માટે એને ભવનપતિ કહેવાય છે. તો એ ભવનમાં રહેનારા ભવનપતિઓ અને પરમાધામીઓ ક્યાં રહે? તો કે પહેલી નરકની અંદર 12 આંતરામાં. એટલે કે આપ સમજો કે આ સીમંતક નામનું પહેલું પ્રતર પૂર્ણ થયું, પછી પહેલું આંતરું આવે, તો પહેલા આંતરામાં કોઈ દેવો નથી રહેતા. પછી બીજી પ્રતર આવે અને પછી બીજું આંતરું આવે, ત્યારથી દેવો શરૂ થાય. એટલે બીજાથી લઈને 11 આંતરા સુધીની અંદર 10 પ્રકારના દેવો આવી જાય અને એની અંદર પરમાધામી પણ આવી જાય. જોકે એમાં એક મતે નીચેથી અસુરકુમાર શરૂ થાય, એક મતે ઉપરથી અસુરકુમાર શરૂ થાય. ઉપરથી માનવું વધારે ઉચિત લાગે છે,
આયુષ્ય પ્રમાણે, બાકી કદાચ મતાંતર હોઈ પણ શકે. તો આ 10 ની અંદર 10 ભવનપતિ અને 15 પરમાધામી રહે. મતલબ કે બધા ભવનપતિઓ અને પરમાધામીઓ બધા અધોલોકમાં વસનારા કહેવાય. કારણ કે 1000 યોજન પછી નારક શરૂ થાય અને નારકની પહેલી પ્રતર જ 3000 ની આવે, એટલે 3000 એ છૂટી ગયા. પછી પહેલું આંતરું આવે એ પણ છૂટી ગયું. પછી બીજી પ્રતર આવે એ પણ છૂટી ગઈ. અને બીજા આંતરામાં પણ ઘણી બધી જગ્યા જાય એટલે ત્રીજા પ્રતરના સ્ટાર્ટિંગમાં એ બધા એના ભવન અડીને રહેલા છે. એટલે ભવનપતિઓ બધા ક્યાં આવશે? ઘણા બધા નીચે આવશે, એટલે કે અધોલોકમાં આવશે. આ વાત પતી ગઈ ભવનપતિની. હવે આપણે બીજો વિભાગ કરશું, વ્યંતર. હા બોલો, નારક અને ભવનપતિ ક્યાં રહે? એમાં પ્રશ્ન હોય તો પહેલા પૂછી લો, એટલે આપણે બીજા વિભાગમાં જઈએ, વ્યંતરના વિભાગમાં. અનમ્યુટ કરજો રાજભાઈ. સાહેબ કોઈ પ્રશ્ન નથી આમાં. હા, નારક અથવા ભવનપતિમાં પ્રશ્ન હોય તો પૂછી શકાશે પહેલા. ના, કોઈ પ્રશ્ન નથી. ઓકે, તો બીજા વિભાગનું નામ છે વ્યંતર. હા છે. આ 10 વિભાગ વાળાનું નામ એટલા માટે ભવનપતિ, તો વિશિષ્ટ પ્રકારના માંડવામાં, મતલબ મંડપમાં, જેની ચારે બાજુ દિવાલનો સ્તંભથી બનાવેલો માંડવો હોય, સરસ મજાનો હીરા માણેક મોતીનો, હા સોના ચાંદીનો, એની અંદર રહે. અને મંડપ પણ મોટા મોટા હોય, જંબુદીપ જવડા. હવે એ વાત પૂર્ણ થઈ. બીજા પ્રકારના જીવો હતા વ્યંતર. વ્યંતરનો અર્થ એ થાય જુદા જુદા અંતરે જેના મકાનો ને મહેલો હોય, એટલે કે એનું અંતર ફિક્સ ન હોય. એક બીજી વસ્તુ કે એ લોકો વનવગડામાં રહેવું એને બહુ ગમતું હોય, એટલે પણ એનું નામ વ્યંતર. અને સૌથી આપણી નજીક એટલે ઓછા અંતરે રહેનારા છે, માટે પણ એ જાતિઓને વ્યંતર કહેવામાં આવે છે. તો 8 વ્યંતર મુખ્ય વિભાગ છે, પણ 8 વ્યંતર, 8 વાણવ્યંતર અને 10 તિર્યન જૃંભક. આ જે તમે નામ પાકા કર્યા છે, હા, ભૂત, યક્ષ, રાક્ષસ, કોહણ, પતંગ વગેરે, તેમજ અણપન્ની, પણપન્ની, ઈસીવાદી વગેરે, એ જે બધા જે છે એ બધા વ્યંતર અને વાણવ્યંતરના નામ છે. તેમજ તિર્યન જૃંભક એટલે અન્ન જુંબક, લેણ જુંબક વગેરે નામ છે ને, જે 26. 8 વ્યંતર, 8 વાણવ્યંતર અને 10 તિર્યન જૃંભક. આ બધાનો સમાવેશ બીજા વિભાગમાં થઈ જશે, 26 નો. તેમાં વ્યંતરમાં મુખ્ય વિભાગ છે વ્યંતર, પણ એમાં 8 પ્રકાર છે વ્યંતરના, 8 પ્રકાર છે વાણવ્યંતરના અને 10 પ્રકાર છે તિર્યન જૃંભકના. એટલે 26 થયા. જોકે આટલા જ છે એવું નહીં, આ ગ્રંથમાં એટલા જોવાના છે. હવે એ બધા વ્યંતર, વાણવ્યંતર ને તિર્યન જૃંભક ક્યાં રહે? તો કે તીર્છાલોકમાં. હવે એ લોકો તીર્છાલોકમાં કેમ રહેતા કહેવાય? તો કે આપણે પહેલી નારકનું જે પૃથ્વી હતી એ પૃથ્વીનો 1,80,000 જે યોજન છોડેલા હતા, પણ છે એમાંથી ઉપરનું જે હતું 1000 યોજન, આ છોડેલો ભાગ 1,80,000, એમાંથી ઉપરનો જે 1000 યોજન છોડેલો હતો એ 1000 યોજનમાં શું છે હવે આપણે જોઈશું. આ 1000 યોજન છોડેલા હતા તો 900 યોજન સુધી તો તીર્છાલોક કહેવાશે, પછી અહીંથી અધોલોક શરૂ થયો ગણાય. તો હવે 1000 યોજન છોડેલા હતા એમાં બતાવ્યું કે 1000 યોજનમાંથી નીચેના 100 યોજન અને ઉપરના 100 યોજન છોડી દેવાના, એટલે વચ્ચે રહ્યા 800 યોજન. જે બ્લુ કલરનો ભાગ દેખાય છે તે 800 યોજન. હવે 800 યોજન રહ્યા એના આ પ્રમાણે 1, પછી 2, 3, 4, 5, 6, 7 ને 8 વિભાગ છે, જેમાં વચ્ચે પ્રતરની જેમ ઘણી ઘણી જગ્યા નથી. માત્ર પહેલો વિભાગ પૂરો થાય એટલે બીજો વિભાગ તરત શરૂ થાય. આપણા બિલ્ડિંગમાં રહેલા ફ્લેટોની જેમ, બિલ્ડિંગનો પહેલા માળનો ફ્લેટ પૂરો થાય એટલે તરત જ બીજા માળનો ફ્લેટ શરૂ થઈ જાય ને, એની જેમ. હા, એટલે સમજો કે 800 યોજનમાં પહેલો વિભાગ આવ્યો 1, આ પ્રમાણે હોય. અહીંથી પહેલો વિભાગ, તો આ પહેલો વિભાગ પૂર્ણ થયો, બીજો વિભાગ એને અડીને જ હોય. આ રીતે 8 વિભાગ છે. તો એ ઉપરના છોડેલા જે 1000 યોજન હતા સંભૂતલાના, એમાંથી 100 યોજન નીચેના 100 યોજન ઉપરના છોડીને 800 યોજનની અંદર 8 વિભાગની અંદર
8 પ્રકારના વ્યંતર દેવો રહે છે. એ વ્યંતર દેવોના નામ શું છે? વ્યંતર દેવનું નામ શું છે? 8 પ્રકારના નામ શું છે? હેલો, અનમ્યુટ કરી દો રાજુભાઈ. હા, શું નામ છે? હા, હા, એ 8 નામ છે ને, ભૂત, પિશાચ, યક્ષ, રાક્ષસ, કિન્નર, મહોરગ વગેરે. એ 8 વ્યંતર એ અહીંયા 8 વિભાગમાં રહે, જે નામ છે ને ક્રમ પ્રમાણે, બરાબર છે. એટલે એ 8 સોયજનની વાત પૂર્ણ થઈ. હવે વાણવ્યંતર. તો વાણવ્યંતરના 8 ભેદ કયા છે? અણપણની, પણપણની, ઈસીવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કોહણ, પતંગ. એ 8 જે છે ને, એ 8 ક્યાં રહે? તો કે એ 8 ઉપરના જે 100 યોજન છોડ્યા હતા ને, હવે એની અંદર નીચેના 10 યોજન છોડી દેવાના અને ઉપરના 10 યોજન છોડી દેવાના. વચ્ચેના 80 યોજનમાં 8 વિભાગની અંદર આ 8 વાણવ્યંતર રહે. 8 વિભાગ કરીને એ 8 વાણવ્યંતર રહે. અને તિર્યન જૃંબકનો વિશેષ ઉલ્લેખ નથી મળતો, પણ એ પણ વાણવ્યંતર અને વ્યંતરની સાથે જ રહેનારા છે, એટલે કે ત્યાં જન્મનારા છે. પણ તિર્યન જૃંબક મોટા ભાગે રહે ક્યાં? તો કે તીર્છા લોકની આ ઉપરની તલ છે ને, આ સૌથી ઉપરના તલ ઉપર જ્યાં અસંખ્ય દ્વીપ, સમુદ્ર વગેરે આવે છે, એ જુદા જુદા પ્રકારના દ્વીપમાં, જુદા જુદા પ્રકારના વનમાં, જુદા જુદા પ્રકારની ગુફાઓમાં રહે છે. એટલે એ તિર્યન જૃંબક છે. એટલે વ્યંતર, તિર્યન જૃંબક અને વાણવ્યંતર ઉત્પન્ન થવાની જગ્યા ત્યાં છે, પણ એ તીર્છાલોકમાં આવીને પણ રહે છે. કોઈક સારા ઝાડ ઉપર પણ રહી જાય, કોઈ સારા બગીચા ઉપરમાં પણ રહી જાય, કોઈ સારા સરોવર કે તળાવમાં પણ રહી જાય, અને કોઈનું ઘર ગમી જાય તો ત્યાં પણ રહી જાય, અને કોઈનું શરીર ગમી જાય તો એમાં પણ પ્રવેશ કરી જાય. એટલે ભૂત, પ્રેત, બળગાડ એ આ બધા દેવો છે. એટલે હવે શું થયું? એનો મતલબ કે વ્યંતર, વાણવ્યંતર, તિર્યમ જુંબક અને ભવનપતિ આ બધા ક્યાં આવેલા છે? પહેલી નારકની પૃથ્વીની અંદર. પણ અહીંથી સૌથી પહેલા જઈએ એટલે આપણને કોણ પ્રાપ્ત થશે? તો કે 10 યોજન નીચે જતા રહીએ એટલે તરત જ સૌથી પહેલા વાણવ્યંતર આવી જાય. 1,80,000માંથી ઉપરના 100 યોજનમાંથી 10 જ યોજન છોડવાના હતા. તો 10 યોજન પછી સૌથી પહેલા 10 યોજન પૂરા થાય એટલે વાણવ્યંતર આવી જાય અહીંયા આ પ્રમાણે 8 વિભાગમાં. પછી 10 યોજનમાં કાંઈ નથી, એટલે 10, 10 અને 80, 100 થઈ ગયા. પછી ઉપરના 1000 યોજન છોડ્યામાંથી 100 યોજનની વાત પૂર્ણ થઈ ગઈ. બાકીના તો કે ઉપરના 100 યોજન ને નીચેના 100 યોજન છોડી દેવાના, અને જે 800 યોજન વાળો વિભાગ છે એમાં 8 વ્યંતર રહે, અને પછી 100 ની અંદર કશું નથી. એટલે 1000 યોજનનો હિસાબ થઈ ગયો. 10 યોજન છોડવાના, પછી 80 યોજનમાં વાણવ્યંતર, પછી 10 યોજન છોડવાના એટલે 100 થયું. પછી 800 યોજનમાં વ્યંતર એટલે 900 થયું. પછી 100 યોજનમાં કંઈ નથી એટલે 1000 યોજન આપણે નીચે આવી ગયા, અને પછી ભવનપતિ વગેરે. એટલે આ પ્રમાણે વ્યંતર ક્યાં કહેવાય? તો કે તીર્છાલોકમાં, કારણ કે 900 યોજનથી ઉપર છે. વાણવ્યંતર ક્યાં કહેવાય? તીર્છાલોકમાં. તિર્યન જૃંબક ક્યાં કહેવાય? તીર્છાલોકમાં. પણ ક્યાં? નીચેની સાઈડમાં. આપણી બિલ્ડિંગમાં આપણે અંડરગ્રાઉન્ડ બિલ્ડિંગમાં રહેતા હોય તો આપણે નીચે કહેવાય, અંડરગ્રાઉન્ડ કહેવાય, પણ પેલી નરક અધોલોકમાં ન કહેવાય. એ રીતે આ બધા તીર્છાલોકમાં છે, પણ નીચે સંભૂતલાથી નીચેની તરફ છે બધા તીર્છાલોકમાં, પણ સંભૂતલાથી નીચે 10 યોજન જઈએ એટલે વાણવ્યંતરની શરૂઆત. કેટલા યોજન સુધી? 80 યોજન સુધી. પછી 10 યોજન છોડીને 100 યોજન નીચે જઈએ એટલે વ્યંતરની શરૂઆત. ક્યાં સુધી? 800 યોજન સુધી, એટલે 900 યોજન પૂરા થઈ ગયા. અને પછી 100 યોજન છોડી દઈએ એટલે અધોલોકનો 100 યોજનનો ભાગ છોડીને પછી નારકો શરૂ થાય. આમ નારક ક્યારે, વ્યંતર ક્યારે, વાણવ્યંતર ક્યારે, ભવનપતિ ક્યાં રહે અને પરમાધામી ક્યાં રહે? ખ્યાલ આવ્યો કે પ્રશ્ન? હા બોલો, પ્રશ્ન પૂછી શકાશે? અનમ્યુટ કરજો સાહેબ. હા બોલો પ્રશ્ન. આ
તમે કીધું તીર્છાલોકમાં એ લોકો આવે છે તો એ દેવલોકમાં જઈ શકે કે ના જાય? બરાબર. તીર્છા લોકમાં એ લોકો આવે છે તો દેવલોકમાં જઈ શકે? તો કે છે કે 4 પ્રકારના દેવતાઓ છે. એમાં સૌથી વિશિષ્ટ શક્તિ એ વૈમાનિકની હોય. વ્યંતર વાણવ્યંતર વગેરે નીચે પણ અમુક હદ સુધી જ જઈ શકે. છેક નીચે પણ અધોલોકના જે નારકોને દુઃખ દેવા વગેરે પણ ત્યાં સુધી પણ નથી જઈ શકતા. માત્ર સૌથી નજીકના 10 યોજનની અંદર છે એ વાણવ્યંતર વગેરે તિર્યંજુર્વક વગેરે માત્ર તીર્છાલોકના ઉપરના પડ ઉપર, એટલે કે આપણે જે પૃથ્વી ઉપર ચાલી રહ્યા છીએ ત્યાં વગેરે બધી આવી શકે. અમુક પર્વત સુધી જઈ શકે, પણ છેક ઉધ્વલોક સુધી પોતાની શક્તિથી ન જઈ શકે. એને કોઈ જીવ એટલે કે વૈમાનિક દેવલોકનો દેવ પોતે મદદ કરીને લઈ જાય તો જઈ શકે, નહીં તો ના જઈ શકે. હા બોલો. હા બોલો. બોલો પ્રશ્ન. હા હા, તિર્યંજુર્વક તીર્છાલોક ઉત્પન્ન વ્યંતર વાણવ્યંતર સાથે, હા, એની ઉત્પત્તિ સ્થાન પણ રહેવાનું બહુધા એ બધાનું તીર્છાલોકમાં, એટલે વૈત્યાઢ્ય પર્વતની ગુફાઓમાં, નગરોમાં વગેરેની અંદર, સરોવરના એ બધાની અંદર. તો એ બધા પણ સરોવર વગેરે પણ શાશ્વત વસ્તુ, ત્યાં પણ મહેલો વગેરે બનેલા છે. તેમજ વ્યંતરોને ગમે ત્યાં રહેવાનું ઈચ્છા થાય, એટલે ઝાડમાં પણ ઘણી વખત આપણને પણ સરસ મજાના બંગલા વગેરે મળ્યા હોવા છતાં પણ આપણને કોઈ ગામડામાં જઈને વડવાઈને ઝૂલા ઉપર ઝૂલવાનું મન થાય છે ને, કારણ કે આપણે અલગ પ્રકારના સ્વભાવ છીએ. તો વ્યંતર પણ આવા સ્વભાવના હોય. એને આટલું બધું સોના ચાંદીના મહેલ મળ્યા હોય ને તો પણ તીર્છાલોકમાં આવીને કોઈના ઘરે અથવા તો કોઈ સરસ મજાના વૃક્ષ નીચે પણ એને રહેવાનું મન થઈ જાય એમ, પ્રકૃતિના સૌંદર્ય જોઈને. હા બોલો પ્રશ્ન. ભવનપતિના સોના ચાંદીના માંડવા હતા એટલે ભવને અસુર કુમાર કીધા. ફરી. ભવનપતિમાં હા ભવનો જે સોના ચાંદીના માંડવા છે હા એટલે ત્યાં અસુર કુમાર વગેરે રહે છે. હા, એટલે ભવનપતિ કહેવાય. અને આ લોકોના પણ સોના ચાંદીના મહેલો વગેરે બધું છે, પણ તેમ છતાં પણ એ જેમ ભવનપતિમાં એક જાતિ સ્વભાવ એવો છે ને કે બીજાને દુઃખ દેવા જવાને પરમાધામી કહેવાય. આ વ્યંતરમાંથી પણ ઘણા બધા જીવો એવા હોય કે એને આ રીતે ઉપર ફરવા આવવું અને બીજાને કુતૂહલ કરવું એવું ગમે. અને વળી પાછા કોઈકને સાથે દ્વેષ અને સ્નેહ હોય તો સૌથી નજીક છે એટલે એ લોકો આવે પણ. જ્યારે વૈમાનિક વગેરે દેવો જલ્દી નીચે વગેરે ના આવે. વૈમાનિક, જ્યોતિષ વગેરે કે ભવનપતિ વગેરે ઝડપી ઉપર ના આવે. આ વ્યંતર ને વાણવ્યંતર જ ઉપર આવે, કારણ કે એ લોકો તીર્છાલોકમાં છે અને સૌથી નજીક છે. ભવનપતિના સારા છે એટલા માટે એમના માટે માંડવાની એવું બધું છે, પણ પરમાધામી ક્યાં છે? હા, પરમાધામી માટે માંડવા તો હોય જ. સમજો કે અહીંયા કોઈ માણસો છે તો એ સરસ મજાના ફ્લેટમાં કે સરસ મજાના ટેનામેન્ટમાં રહેતો હોય તો એ બીજાને દુઃખી ન કરતો હોય એવો થોડો નિયમ હોય ને. સમજો કે 5 માળની બિલ્ડિંગનો માલિક હોવા છતાં પણ સરસ મજાનું ઘર હોવા છતાં પણ બને કે નહીં કે એને બાજુના દૂર રહેલા નાનું ઝૂંપડું પણ નડતું હોય ને એનું ઝૂંપડું તોડી પાડે, એવું આપણે નથી જોતા, જોઈએ છીએ. તો ત્યાં પણ પરમાધામી આ બધું હોવા છતાં પણ, એટલે પરમાધામી માટે પણ સુખ સાહેબના સાધનો તો પૂરા ઉપલબ્ધ છે, પણ એને સુખ આવે છે બીજાને દુઃખ દેવાની અંદર મજા આવે છે, એટલે એ લોકો ત્યાં એવું કરવા જાય છે. પણ એવું નથી કે એની પાસે કંઈ નથી અને એટલા માટે આ કરી રહ્યા છે. વ્યાખ્યા એવી કરીને કે છેલ બટાવ છે, સુંદર છે, રમતિયાર છે, એટલા માટે એમના માટે આવા માંડવા હોય. હા, તો પરમાધામી માટે પણ, કારણ કે ભવનપતિ એ તો પરમાધામીનો એક પ્રકાર છે. છેલ બટાવવું, રમતિયાળ એટલે શું? તો કે વિવિધ પ્રકારની ક્રિયા કરવાવાળા, જ્યાં ત્યાં ફરવાવાળા, સરસ મજા રીતે આટા મારવાવાળા, બરાબર છે, આ બધા ભવનપતિઓ કહેવાય. એટલે કે મોજ મજા કરવાવાળા છે, પોતાની જ દુનિયામાં મસ્ત રહે. દેવ દેવીઓ વાવડીઓમાં, સરોવરોમાં, ફૂલોમાં, ત્યાં જ રહેલા બગીચાઓમાં આ બધું કરે. જ્યારે એમાંના જ કેટલા દેવો હોય આ બધું પ્રાપ્ત થવા છતાં પણ એને એમાં ન ગમે અને ઓલાને દુઃખ દેવા જવાનું ગમે, એનું નામ જ પરમાધામી. ભવનપતિ હોવા છતાં પણ જે આવું કરી રહ્યા છે જે દેવ, એ જ પરમાધામી છે. એવા જ છે ને, પણ હા, એવા જ છે ને, એમને બીજા ત્યાં જવું ગમે, બીજે ફરવું ગમે, રમવું ગમે, એમને ભવનમાં કેમ ના રાખે? હા, પણ વ્યંતરમાં એટલો ફરક છે કે હંમેશા સદા એ લોકો સદાકાળ માટે બીજાને દુઃખ દેવા માટેનો પ્રયાસ નથી. જ્યારે પરમાધામી તો એ છે કે નારકના જીવોને જુદા જુદા ત્રાસ દેવામાં જ મજા આવે છે. જ્યારે વ્યંતર તો અહીંયા ફરવા આવ્યા અને કોઈ મહેલ, કોઈ જગ્યા ગમી ગઈ તો ત્યાં રહી જાય. ક્યારેક કોઈ પોતાના જ્ઞાનથી જોયે કે આ મારો વેરી છે
તો એને વળગી પણ જાય ને એને દુઃખ પણ આપે. અને ક્યારેક એના જ્ઞાનથી ખબર પડે કે આ મારો સ્નેહી છે તો એને સગવડતા પણ આપે. એટલે એ હંમેશા દુઃખ દેનારા નથી પાછા. એટલે એ તો હરવા ફરવાના અને વન અને બગીચામાં ફરનારા હોવાથી એના વ્યંતર છે. જ્યાં હોય ત્યાં ફરે છે, ભમે છે, માટે વ્યંતર જાતિના દેવો છે એ લોકો. નરકમાં જે અવધિજ્ઞાન હોય કે વિભંગ જ્ઞાન? હા બોલો પ્રશ્ન. નરકના જીવોને હા, અવધિજ્ઞાન હોય કે વિભંગ જ્ઞાન હોય? તમામ પ્રકારના દેવો અને તમામ પ્રકારના નારકોને સમજો કે 5 જ્ઞાન છે, એમાંથી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, આ 3 જ્ઞાન છે, બરાબર. મનઃપ્રવ જ્ઞાન તો સાધુને જ હોય, કેવળ જ્ઞાન તો અહીં મનુષ્યને જોવાનું. પણ દેવો કે નારકમાં હોય તો એ લોકોને 3 જ્ઞાન હોય જ. હવે 3 જ્ઞાન સમ્યક હોય કે મિથ્યા હોય, એટલે કે એને અવધિ જ્ઞાન હોય કે વિભંગ જ્ઞાન હોય. તો કે જો એ મિથ્યાત્વી હોય તો પહેલા 3 જ્ઞાન અજ્ઞાન કહેવાય. એટલે કે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન હોય. જે મિથ્યાત્વી નારકો હોય અથવા મિથ્યાત્વી દેવો હોય કોઈ પણ, અને 9 ગ્રહવેગ સુધી દેવો મિથ્યાત્વી હોઈ શકે છે. માટે કારણ કે અભવ્ય પણ 9 ગ્રહવેગ સુધી જાય છે. તો મિથ્યાત્વી કોઈ પણ દેવ હોય અથવા મિથ્યાત્વી કોઈ પણ નારક હોય તો એને મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને ત્રીજું અવધિ જ્ઞાનનું વિપરીત ભેદ, એટલે ત્રીજું અજ્ઞાન કયું? વિભંગ જ્ઞાન હોય. જો એ સમ્યક દ્રષ્ટિ હોય, જેમ કે શ્રેણિક મહારાજા, કૃષ્ણ મહારાજા, એને દેવો પણ સમ્યક દ્રષ્ટિ હોય તો એ લોકોને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન હોય. પણ નિયમમાં દરેક દેવો અને દરેક નારકોને 3 જ્ઞાન હોય જ. જ્ઞાનનો મતલબ શું કરવાનો? મિથ્યાત્વી હોય તો અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, અને સમ્યક દ્રષ્ટિ હોય તો જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. હા બોલો પ્રશ્ન. બોલો કીધું તારે જીવન બંને કામ કરે છે ને. વ્યંતર બંને કામ કરે, હેરાન કરવાનું ને સ્નેહ હોય તો સારું પણ કામ કરે છે. બંને મળી ગયું. એક મિનિટ બંને દેવી હોય તો સગવડતા આપે અને દેવી લઈ હોય તો હેરાન કરે. મનમાં પૂછી લઉં જવાનું. હા બોલો પ્રશ્ન હોય તો. આગળ વધીએ ગુરુજી. હા બરાબર છે. માટે ભવનમાં રહેતા હોવાથી ભવનપતિ પરમ અધાર્મિક, એટલે બીજાને ખૂબ દુઃખ દેવાના ભવનપતિના વિભાગને લોકોને પરમાધામી, વ્યંતર એટલે વિવિધ પ્રકારના અંતરે જેના મહેલ રહેનારા છે માટે વ્યંતર, દરેક જુદી જુદી જગ્યાએ ફરનારા હોવાથી તેમજ વન ખૂબ ગમતા હોવાથી વ્યંતર, અને એ જ રીતે જ્યાં ત્યાં ગમે તેને વળગી જનાર તેમજ દરેક જગ્યાએ વારંવાર ફરવા જનારા, તીર્છાલોકના બગીચા વગેરેમાં એટલે વાણવ્યંતર, અને એનો જ ભેગ તિર્યન ઝૃંબક. ઝૃંબક એટલે પ્રગટ કરનારા, મતલબ લાવનારા અથવા ભરનારા. ઝૃંબકનો અર્થ થાય પ્રગટ કરનારા, લાવનારા, ભરનારા. એટલે 10 પ્રકારના જે તિર્યન ઝૃંબક જે વ્યંતરનો ભેદ છે એ લોકો પ્રગટ કરે. શું પ્રગટ કરે? તો કે કોઈ પણ તીર્થંકર જન્મે એટલે કે માતાની કુક્ષીમાં આવે ત્યારે એ રાજમહેલમાં એ લોકો ધન ધાન્ય વગેરેથી એના ભંડાર ભરી દે. આ કાર્ય કોણ કરે છે? તિર્યન ઝૃંબક દેવો. ક્યાં? તો કે એ બધી જૂની ગુફાઓ, જૂના મહેલો, જૂની જગ્યાઓ, ત્યાં જે ધન દાટેલું હોય, જેનો 7 પેઢી સુધી કોઈનું ના લઈ લે હો, જેનો 7 પેઢી સુધી કોઈ માલિક ન જીવિત હોય, એ બધું ધન લાવીને એકઠું કરીને પરમાત્માના ઘરમાં ભરે એટલે બધું વધે. દરેક પરમાત્મા જન્મે ત્યારે આવું થાય. તો ઝૃંબક એટલે ભરવું. એટલે એના જે 10 પ્રકાર છે એ 10 પ્રકારની વસ્તુને ત્યાં ખૂબ એ રાજ્યને એનાથી ભરી દે, એટલે એનું નામ તિર્યન ઝૃંબક ગણાય. હા બોલો પ્રશ્ન. છેલ્લું નામ અવ્યય ઝુંબક છે ને સાહેબ? હા છેલ્લું નામ અવ્યય ઝુંબક છે. હા એનો અર્થ શું થાય? અવિય જો દરેકનું નામ જે છે ને અવિયત વગેરે તે વસ્તુ આપનારા છે, અને અવિયતનું નામ એ છે એ બધી વસ્તુ આપી શકે, મતલબ જે બાકી હોય તે. જેમ આપણે 10 પ્રકારના કલ્પવૃક્ષ છે ને, એમાં 10 પ્રકારના કલ્પવૃક્ષમાં કોઈનું કામ ઘરેણા આપવાનું છે, કોઈનું કામ આ આપવાનું છે, એમ એક અનિયત કલ્પવૃક્ષ છે જે બાકીની બધી વસ્તુ આપી શકે. એ પ્રમાણે છે. પૂછ્યા વગર લઈ આવે તો ચોરીનો દોષ ના લાગે ઝુંબકમાં? પૂછ્યા વગર લઈ આવે તો ચોરી, પૂછવાનું કોને હોય? તો કે જેનો માલિક હોય તેને. એટલે પહેલા જ આપણે કીધું જે જગ્યાએ પડેલું હોય એનો કોઈ માલિક એટલે કે
ભાઈ, એનો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એમ લગભગ પ્રાય કરીને 7 પેઢી સુધી જેનું કોઈ જીવિત ન હોય, જેનો કોઈ માલિક ન હોય, લેનારને પણ કાંઈ સ્મૃતિ કે યાદ ન હોય, પેઢીનું પેઢી વીતી ગઈ, એ બધું ધન લાવીને મૂકે, એ બધું ધન ભરે એ લોકો. એનો માલિક તો કહેવાય ને. ધારો કે મેં મારા પુત્રને ઓછી રહ્યા નથી, હમ. એનું પાપ માટે લાગે છે 7 પેઢી પછી. હા. એ મારા 7 પેઢી પછી ફરી મારા પુત્રને ઓછી રહ્યા ન હોય હા તો જન્મ સુધી એનું પાપ મને લાગ્યા કરે. બરાબર? હા કેટલી પેઢી સુધી લાગે? બરાબર. જુઓ, સમજો કે અત્યારે તમારી પાસે 2 ઘર છે, લાખો રૂપિયાની મિલકત છે, બરાબર છે, તો તમે પોતે માલિક છો કારણ કે તમારા નામે છે. ઓકે, હવે તમારે એવી વ્યવસ્થા કરીને જવી પડે કે તમારે કાં તો છોકરાને સોંપવું પડે, કાં તો એવું લેખિત હોય તો એ છોકરા ગોતશે. હવે એની પછી 3જી પેઢીએ, એટલે એ તો વ્યવસ્થાના નિયમ છે ને, આપણે રાજ્ય કાળથી ચાલ્યો આવે છે કે જેનું કોઈ માલિક એટલે પોતે ન હોય, એના પેઢીમાં ન હોય, તો એ ધન મળે તો કોઈને એ માલિક કોઈ ખબર તો હોવી જોઈએ ને કે આનો માલિક કોઈ છે. એટલે આપણે સમજો કે 3 પેઢી સુધી કોઈ માલિક ન હોય તો અત્યારે પણ આપણે એના માલિક કોણ થાય? સરકાર જ થાય. બરાબર છે? એમ આ બધા વ્યંતર વગેરે, ઝુંબક, તિર્યન ઝુંબક વગેરે દેવો, હકીકતમાં બધા ક્ષેત્રપાળ વગેરે દેવો, હકીકતમાં એ છે કે તે ધરતીના માલિક તે હતા. આ તો આપણે તો માલિક બની બેઠેલા હતા બધી. એટલે આપણે ક્ષેત્રપાલ દેવો, ભવનપતિ, ભવન દેવ, આ બધાને બોલીએ છીએ તો એનો મતલબ શું થયો? ત્યાં થયેલી તમામ સંપત્તિના માલિક હકીકતમાં એ પોતાના પુણ્યથી બનેલા છે. પણ તેમ છતાં આપણે મહેનત કરીને આપણા નામે કર્યું છે ત્યારે આપણા નામે ગણાય. પછી એના માલિક કોઈ ન હોય તો એ બધા માલિક ન ગણાય. માટે એ વીણ માલિકનું ધન કહેવાય. એવું ધન લાવીને મૂકે, કોઈનું ખેંચીને, કે સમજો કે કોઈના ત્યાં રહેલા એ દટાયેલું કોઈના માલિકને યાદ હોય અને પ્રયત્ન કરતો હોય, એવું ધન પણ એ લોકો ના લે. હા, પ્રશ્ન? વર્ષીદાન વખતે પણ દીદી ચુંબક દેવ જ લાવીને આપે. ફરી વર્ષીદાન વખતે જે દાન કરે પ્રભુ, નહીં, વર્ષીદાન વખતે તો જુદા જુદા દેવોની ત્યાં જુદી જુદી ક્રિયાઓ છે, બરાબર છે. અને એમાં જે છે આ તો ભરવાનું કામ જ્યારે પરમાત્મા કુક્ષીમાં આવે ને ત્યારે એના રાજ્યમાં બધી ધન દોલત ભરવા વગેરેની વાત છે. તેમજ વર્ષીદાન વખતે પણ લાવીને બધું આપે. પણ તે વખતે જે બધું જે છે એ વર્ષીદાનની વસ્તુ જે બધા હોય તો જે લોકો લેવા આવે ત્યારે એનું નામ આવે છે મોટા ગ્રંથમાં કે અમુક દેવો ત્યાં ઊભા રહે. એટલે એને જોઈને આપણી જેવા લાલચુઓ ખૂબ માંગવાની ઈચ્છા કરીને ગયા હોય ને એ લોકો પહેલાંને જોઈને જ એના ભાગ્યમાં હોય ને એટલું જ માંગી શકે. અને પછી એ ખોબો ધરે અને પેલો જોવે કે આના ભાગ્યમાં આટલું જ છે તો ભગવાન ભગવાન તો આમ છૂટા હાથે ખોબે દેતા હોય. તો પહેલાના ભાગ્યમાં ઓછું હોય ને તો દેવ લઈ લે, અને પહેલાના ભાગ્યમાં વધારે હોય ને ખોબો ઓછો હોય ને તો દેવ ભરી દે. હા, બોલો પ્રશ્ન. એ કયા દેવ? એ પણ બધું લગભગ વ્યંતર જાતિના જ દેવો કરે છે, પણ એનું પર્ટિક્યુલર નામ ક્યાં આવતું નથી. ઇન્દ્રો લગભગ હોય છે તે વખતે મુખ્યત્વે આ વ્યવસ્થામાં. જી. બોલો બીજું કઈ? આગળ વધીએ સાહેબ. હા, તો આપણે ભવનપતિની વ્યંતર ક્યાં રહે? ક્લિયર. ભવનપતિઓ અને પરમાધામીઓ અધોલોકમાં, નારકીઓ બધાય અધોલોકમાં, કારણ કે 1000 યોજનથી નીચે છે. અને વ્યંતર, માણવ્યંતર અને તિર્યન ઝુંબક બધા તીર્છાલોકમાં, કારણ કે 900 યોજનની અંદર છે. બરાબર. હવે ત્રીજો વિભાગ આવ્યો જ્યોતિષ, કે જેના વિમાનની અંદરથી જ્યોતિ નીકળે છે, પ્રકાશ નીકળે છે, આપણને જેનો સ્પષ્ટ અનુભૂતિ થાય છે. કોઈકનામાંથી ઉષ્ણ પ્રકાશ ને કોઈકનામાંથી ઠંડો પ્રકાશ. સૂર્યના વિમાનમાંથી ગરમ પ્રકાશ નીકળે છે, જ્યારે ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા નામનાથી ઠંડો પ્રકાશ નીકળે છે. તો જ્યોતિષના મુખ્ય વિભાગ 5 કયા હતા? તો કે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા. એટલે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. વૃદ્ધિની અપેક્ષાએ વાત કરીએ તો એ 5 થયા. હવે અઢીદીપની અંદર હોય તો એ ચર હોય એટલે ફરતા હોય, અને અઢીદીપની બહાર હોય તો એ ફરતા ન હોય, એટલે 5 ચર ને 5 અચર એ 10 થઈ ગયા. એના પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે 20 થઈ ગયા. બરાબર છે. એટલે હવે સૌપ્રથમ તો જ્યોતિષ ક્યાં રહે? તો કે તીર્છાલોકમાં. જ્યોતિષ અઢીદીપમાં રહે કે અઢીદીપની બહાર? તો કે અઢીદીપની બહાર પણ રહે ને અઢીદીપની અંદર પણ રહે. પણ રે બધા જ જ્યોતિષો, બધા જ દેવતાઓ, બધા જ નારકીઓ, બધા જ ભવનપતિઓ ત્રસ નાડીની અંદર જ.
હા, આપણે 7મી નારકની જે વાત કરી, બરાબર, હમણાં 7 નારકનું જે ચિત્ર જોયું કે આ 7 નારકનું ચિત્ર છે, ઉદાહરણ તરીકે પહેલા ચિત્રમાં આપણે જોયું કે આ 7 પ્રકારની આવી રીતે નારકી છે. તો 7 પ્રકારની નારકીની પૃથ્વીની લંબાઈ પહોળાઈ છે. હા, જે છે ને પહેલી પૃથ્વી જે છે આ રહી, સમજો કે પહેલી પૃથ્વી 1 રજ્જુ લાંબી પહોળી, પછી બીજી પૃથ્વી 2 રજ્જુ લાંબી પહોળી. તો પૃથ્વી એટલી મોટી છે, પણ નારકો કેટલામાં રહે? તો બ્લુ લાઈન કરી છે ને, એક રાજમાં. હવે અહીંયા જે છે એટલે કે બે રાજ છે. આ પૃથ્વી અહીંથી અહીંયા સુધી 2 રાજ છે. તો આટલા ભાગમાં જ ત્રસ જીવો સંભવી શકે. આ બધી ભાગ ખાલી પૃથ્વીનો બનેલો છે, ત્યાં કોઈ નારક નથી. હા, કે ત્યાં કોઈ ભવનપતિઓ વગેરે પણ ન આવે. પહેલી નારકમાં તો આખું એક રાજમાં સમાવેશ છે. પહેલી નારકમાં બધી જગ્યા આવે, એ રીતે ત્રીજી નારકમાં પણ આટલામાં જ હોય. ખાલી પૃથ્વી ભલે હોય, પણ ત્યાં દેવો નારકો વગેરે નથી. હા, માત્ર દેવો પહેલી નારકની પૃથ્વીમાં જ જન્મે. અને દેવો જાય ક્યાં સુધી? પરમાધામી વગેરે. તો કે પરમાધામી દુઃખ દેવા માટે ત્રીજી નરક સુધી જઈ શકે, પછી ના જઈ શકે. હવે જ્યોતિષની વાત કરીએ આપણે, તો આપણને એવું પણ થાય કે સમજો કે 1 થી 3 નારક સુધી ભવનપતિ જતા હોય, અરે પરમાધામી જતા હોય, તો ચોથી નારક વાળાનું કેટલી શાંતિ? તો કે એવું નથી. દુઃખ 3 પ્રકારના છે. ત્યાંની ભૂમિનું દુઃખ, એક બીજાનું દુઃખ, અને પરમાધામી દ્વારા દુઃખ. એટલે પહેલી 3 નારકમાં ભૂમિનું દુઃખ પણ હોય, એકબીજા નારકીઓ પણ એકબીજાને દુઃખ આપે એટલે બીજું દુઃખ પણ હોય, અને પરમાધામી આપે એટલે ત્રીજું દુઃખ પણ હોય. એટલે 3 પ્રકારના દુઃખ હોય પહેલી 3 નારકમાં. ચોથી નારકથી આમ તો ત્રીજી નારકની અમુક હદ પછી જ તે, પણ ચોથી નારકથી પરમાધામી દુઃખ દેવા ન જઈ શકે, કારણ કે એની એટલી શક્તિ છે. એને જવાની ઈચ્છા તો છે, પણ એની શક્તિ મર્યાદા એટલી છે. તો પછીથી 2 પ્રકારના દુઃખ થઈ જાય. અને પછી 5મી નારકની નીચે જઈએ, 6ઠી નારકની અમુક હદ સુધી, પછી ખાલી 1 પ્રકારનું દુઃખ થઈ જાય 7મી નારક વગેરેમાં. તો આપણને દુઃખ ઓછું? તો કે ના, દુઃખ ઓછું નહીં, દુઃખ તો વધતું જ જાય, પ્રકાર ઘટી જાય. એટલે પહેલી 3 નારકમાં 3 પ્રકારના દુઃખ હોય, પણ ઓછા હોય. ઉદાહરણ તરીકે આપણે અહીંયા કહીએ કે એક વ્યક્તિને આપણે કામ કરાવ્યા નહોતું કે તારે વાસણ કરવાના, કચરા પોતા કરવાના અને કપડાં ધોવાના. કેટલાના? તો કે 2 જણના વાસણ, 2 જણના કપડાં અને એક નાના ફ્લેટમાં કચરા પોતા. તો કલાકમાં થઈ જાય. એટલે એને કામ આટલું જ મળ્યું. હવે પછીના 2 જણને એવું કહીએ કે તારે 2 જ કામ કરવાના, કચરા પોતા નથી કરવાના. તો એ વિચારે ઘાસ મારે 2 જ કામ. તો એ પણ 10 જણના કપડાં અને 10 જણના વાસણ. તો કોને વધારે કામ આવ્યું? 2 દુઃખ હોવા છતાં પણ, 2 કામ હોવા છતાં પણ વધારે મહેનત પડશે. પછીના ત્રીજાને કહીએ કે તારે કચરા પોતા પણ નથી કરવાના અને કપડાં પણ નથી ધોવાના, પણ 50 જણના વાસણ રોજ સવારથી સાંજ ઉટકવાના છે. તો ત્રીજાને વધારે દુઃખ આવશે. એટલે દુઃખના પ્રકાર ઘટતા જાય છે, દુઃખનું પ્રમાણ નહીં. હા, એટલે પછી એમ ન લાગે કે ત્રીજા નરક પછી તો પરમાધામી ન જાય તો એને કેવું સારું. તો કેવું નથી હોતું, દુઃખ તો વધતું જ જાય નીચે નીચે. હવે જ્યોતિષ, જેના વિમાનમાંથી જ્યોતિ નીકળે તે લોકો જ્યોતિષ કહેવાય. તેના મુખ્ય 5 વિભાગ: સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, અને તેના પર્યાપ્ત અને અપર્યાપ્તા 10, ચર અને અચર એટલે 20. તો બધા તીર્છા લોકની અંદર કહેવાય, અને કારણ કે બધા 900 યોજનની અંદર જ આવી જાય, અને તમામ પાછા ત્રસનાડીની અંદર જ હોય. ભલે અઢીદ્વીપની બહાર પણ હોય ને અઢીદ્વીપની અંદર પણ હોય. અઢીદ્વીપની અંદર જે હોય બધા ફરતા હોય, માટે ચર કહેવાય. અઢીદ્વીપની બહાર કોઈ પણ વિમાન ફરતા ન હોય, હંમેશા સ્થિર હોય. જોકે અઢીદ્વીપની અંદર પણ એક વિમાન એવું છે ધ્રુવ તારાનું, જે સ્થિર હોય છે. એટલે ધ્રુવ પ્રકારના જે તારા છે એ સ્થિર હોય. હવે સૂર્યચંદ્ર ગ્રહ નક્ષત્રની વાત કરીએ તો એ બધા તીર્છાલોકમાં કેમ? તો કે સમભૂતલા પૃથ્વી, આ રહી સમભૂતલા. આમ કેમ થાય? આ સમભૂતલા હતી. એનાથી નીચે જતા 900 યોજન સુધી તીર્છાલોક હતો, પછી અધોલોક હતો. તો એ જ રીતે સમભૂતલાથી 900 યોજન ઊંચે જવા સુધી તીર્છાલોક કહેવાય. તો એ 900 યોજન ઊંચે એટલે આ
સંભૂતલા છે મેરુ પર્વતમાં, આ સંભૂતલા, અને ત્યાંથી 900 યોજન ઉપર સુધી આપણે તીર્છાલોક છે માનવાનું. હવે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા છે એમાં સૌથી નીચે, એમ ઉપરની સાઈડમાં પણ સંભૂતલાથી 790 યોજન ઉપર જઈએ એટલે તારાના વિમાનો આવે. 790 યોજને સંભૂતલાથી 790 યોજને તારાના વિમાન આવે. મતલબ કે હજી આ તીર્છાલોક છે જે મેરુ પર્વતની આજુબાજુમાં ફરે. પછી 790 યોજન ગયા પછી 10 યોજન ઉપર જઈએ એટલે 790 પ્લસ 10 બરાબર સંભૂતલાથી 800 યોજન થયા. 800 યોજને સૂર્યનું વિમાન આવે. પછી 800 યોજનથી 80 યોજન ઉપર જઈએ એટલે ચંદ્રનું વિમાન આવે. એટલે ટોટલ સંભૂતલાથી ગણીએ તો 880 યોજને ચંદ્રનું વિમાન આવે. તો સંભૂતલાથી 900 યોજન સુધી, એટલે સંભૂતલાથી અહીં સુધી, આ 900 યોજન અહીંયા પૂરા થાય છે. તો 790 યોજને તારાના વિમાન શરૂ થાય, એટલે બધા તીર્છાલોકમાં થયા. પછી 10 યોજન ઉપર જોઈએ એટલે 800ની સપાટી જ્યાં આવે છે ત્યાં સૂર્યના વિમાન આવે, એટલે 800 યોજન ઉપર થયા, મતલબ 900 યોજનની અંદર થયા. પછી 80 યોજન ત્યાં ચંદ્રનું વિમાન આવે, એટલે કે 880 યોજન થયા. તો એ પણ તીર્છાલોકમાં થયા, પણ ઉપરની દિશામાં થયા. જેમ વ્યંતરને માંડો તો તીર્છાલોકમાં પણ નીચેની દિશામાં થયા. આ સંભૂતલાથી ઉપરની દિશામાં છે. અને પછી 4 યોજન ઉપર જઈએ એટલે નક્ષત્રના વિમાન શરૂ થાય, અને એટલે 884 યોજને નક્ષત્રના વિમાન થયા 884ની સપાટીએ. અને પછી 884 થી 900 સુધીમાં, 900 સુધી એટલે 16, બાકીના 16 યોજનમાં એટલે 900 યોજન પૂરા થઈ જશે. તો 884 થી 900 યોજન સુધીમાં બધા ગ્રહના જુદા જુદા વિમાન આવે. એટલે 884 પછી ઉપર 4 યોજન જઈએ એટલે 888 યોજને બુધનું આવે, 891 યોજને શુક્રનું આવે, 894 યોજને ગુરુ વગેરેનું આવે, પછી મંગળનું આવે, પછી શનિનું આવે, વગેરે. આ પ્રમાણે ગ્રહોના વિમાન આ સપાટીએ બધા આવી જાય. એટલે ટોટલ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા. એટલે આ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા એમ કેમ બોલાય? તો કે એટલા માટે બોલાય કે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાની વાત કરીએ, આપણને પ્રકાશથી પરિચય દેવાની આદત છે, બરાબર છે? એટલે જેમાં પ્રકાશ વધારે હોય તેનું સૌથી પહેલું નામ બોલીએ એટલે સૂર્ય આવે, પછી ચંદ્ર, પછી ગ્રહ, અને પછી નક્ષત્ર, અને પછી તારા. વૃદ્ધિની અપેક્ષાએ કહીએ તો ચંદ્રનું મહત્વ વધારે છે, આયુષ્ય ચંદ્રનું વધારે છે, વૃદ્ધિ ચંદ્રની વધારે છે, જ્યોતિષની અસર ચંદ્રમાં વધારે છે. માટે અનેક સ્તવનમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા બોલાય. અને સ્થાનની અપેક્ષાએ ગણીએ તો સૌથી નીચે એટલે સૌથી નજીકમાં આવે તારા, એટલે સૌથી પહેલા તારા, પછી સૂર્ય, પછી ચંદ્ર, પછી નક્ષત્ર, અને પછી બધાય ગ્રહો. એટલે સમભૂતલાથી 900 યોજન આ છે, પણ સંભૂતલાથી 790 યોજન ઉપર જઈએ ત્યારે જ્યોતિષના વિમાનો શરૂ થાય. એટલે 790 થી લઈને 900, એટલે આપણે એનો સરવાળો કરીએ, 790 થી 900 સુધી ગણીએ તો 110 યોજનની અંદર, કારણ કે 790 થી શરૂ થાય, 10 એડ કરીએ એટલે 800 થઈ જાય, બીજા 100 એડ કરીએ એટલે 900 થાય, એટલે 110 યોજનની અંદર 5 પ્રકારના જ્યોતિષના વિમાન આવી જાય. પણ એની સૌથી મોટી સપાટી શનિ સૌથી ઉપર 900 યોજને છે, માટે આ બધા જ કહેવાય તીર્છાલોકમાં. પ્રશ્ન? પ્રશ્ન? આજે સૂર્ય ચંદ્ર વિગ્રહ છે સાહેબ, એ જેટલા આયોજને કીધા છે એટલા આયોજનમાં જ ફરે કે ઉપર નીચે જાય? જે બાકીના બધા ગ્રહો જે છે, જેનું જેનું સ્થાન આપ્યું છે, એ જ સપાટીમાં ગોળ ગોળ ફરે.
હા, એટલે એની ઊંચાઈ એટલી જ રહે, પણ જેને કહેવાય સૂર્ય ચંદ્ર વગેરેનું ઘેરાવો વધતો જાય. પહેલા નાનું રાઉન્ડ હોય, પછી બીજું મોટું રાઉન્ડ થતું, એમ કરતા 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 છેક મેરુ પર્વતની નજીકથી કરતા કરતા ફરતા ફરતા લવણ સમુદ્ર સુધી ગોળ માંડલ કરતા જાય. પણ સપાટી તારા સિવાયની બધાયની એની એ રહે. તારા સિવાયની એટલે તારા ઉપર નીચે થાય. હા, તારા થોડા ઉપર નીચે થઈ શકે છે, કારણ કે એનું એ પ્રમાણેનું આપેલું છે. માટે એવું છે વ્યવસ્થા આખી. બહુધા એનું પણ ન થાય, બરાબર છે, પણ એમનામાં એવું નથી કે એ જ મંડળમાં ફરે, એવું નથી. બાકી બધાયનું ફિક્સ છે, એટલે બાકી બધાયનો રસ્તો ફિક્સ છે, ફક્ત એ સર્કલ આકારે મોટો થતો જાય. કોનો? સૂર્ય અને ચંદ્રનો ખાલી. છેલ્લે મોટો થઈને પછી પાછો નાનો થઈ જાય એકદમ, કે પાછો એ પ્રમાણે ધીમે ધીમે નાનો થાય. ધીમે ધીમે નાનો થાય. એટલે સૌથી પહેલો રસ્તો શરૂ થતા થતા સમજો કે સૂર્યનો રસ્તો સૌથી નાનું રાઉન્ડ કર્યું, સમજો કે ઉપર ગોળ ગોળ પ્લેન આટા મારતું તો આગળ 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 જતું ગયું. એમ કરતા 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 સૂર્યને છેક છેલ્લા રાઉન્ડમાં પહોંચતા 6 મહિના લાગે. એટલે મેરુ પર્વતની નજીક હોય અને ધીમે ધીમે દૂર જતા 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 6 મહિના થાય, ત્યારે 6 મહિનાને દક્ષિણાયન કહેવાય. અને પછી એ સૌથી દૂર જઈને પાછો નજીક આવે, એટલે મેરુ પર્વત એની ઉત્તર દિશામાં કહેવાય. એટલે જે વખતે નજીક આવવાનું શરૂઆત કરે એનું નામ ઉત્તરાયણ કહેવાય. એટલે આ ઋતુ બદલાય છે, શિયાળો ઉનાળો આવે છે એના આધારે છે. હા, એના આધારે છે. અને તિથિ બધી ચંદ્રના આધારે છે. હા, બોલો પ્રશ્ન. ગ્રહ તો 9 કીધા, 9 ગ્રહ કીધા ને? હા, ગ્રહ 9 છે. આજે શનિ મંગળ ગુરુ શુક્ર કીધા, એ જ 9 ગ્રહ. હા, એટલે એ જ 9 ગ્રહ. બરાબર છે. એમ ગ્રહ 9 એટલે મુખ્ય 9 નામ છે. એટલે અહીંયા મુખ્ય મુખ્ય એનું ફિક્સ સ્થાન હતું એનું કીધું. બાકી બધા ગ્રહનું પણ આવી જાય તમામનું કેટલામાં? તો કે છે કે 884 યોજનથી લઈને 900 યોજન સુધીમાં. હકીકતમાં ગ્રહ કેટલા છે? 9 નહીં, 88. આપણે લઘુ સંગ્રહણીમાં આવે છે ને 9 ગ્રહ. તો કેટલા છે? આ ચંદ્રનો પરિવાર કીધો એ ને? હા, એ બધા ગ્રહ છે. એટલે એ બધા 88 છે. આ તો પ્રસિદ્ધ નામ જે છે, જૈન અજૈન જૈનેતરમાં, અને જેના ઉપરથી વાર પણ પડેલા છે, એવા ગ્રહોના નામ પ્રસિદ્ધ છે. માટે આપણે 9 ગ્રહ કહીએ છીએ. રાહુ, કેતુ આપણા વગેરે. ભગવાનના પલાઠે 9 ગ્રહ હોય ને, એ કયા તો? આપણા પૂજન વખતે જે 9 ગ્રહ હોય એમાં તો 9 ગ્રહ કયા આવે ખબર છે? સૂર્ય, ચંદ્ર અને બાકીના 7. એટલે કયા આવે? જુઓ, રવિવાર એટલે સૂર્ય, સોમવાર એટલે ચંદ્ર, મંગળવાર એટલે મંગળ, બુધવાર એટલે બુધ, ગુરુવાર એટલે ગુરુ, શુક્રવાર એટલે શુક્ર, શનિવાર એટલે શનિ. 7 વાર થઈ ગયા. અને રાહુ ને કેતુ 9. તો 9 ગ્રહ તો ગ્રહ અલગ લીધા, પણ સૂર્ય તો અલગ કેમ કર્યો? ગ્રહમાં આવી ગયો ને તો. એ એટલા માટે કે જૈનેતરમાં આ રીતે 9 નામ પ્રસિદ્ધ છે ને, એટલા માટે કે જ્યારે વિશિષ્ટ વાત કરી તે સૂર્ય અને ચંદ્ર એ બેને ઇન્દ્ર છે, એટલે એના બેના તો નામ આવવાના વિશિષ્ટમાં. અને બાકી બધા વિશિષ્ટ ગ્રહો છે 7. એટલે બાકી ગ્રહ તો કેટલા છે? 88 છે હકીકતમાં તો. બે સૂર્ય અને બે ચંદ્ર છે ને? હા, 2 સૂર્ય અને 2 ચંદ્ર છે. તો એ બે સમજો તમે કીધું કે જેમ નાનાથી મોટા ગોળ ફરે છે, તો બેવ સૂર્ય એક સાથે એવી રીતના નાનેથી મોટે જાય? હા, બંને સૂર્ય એક સાથે નાનીથી મોટે બંને જાય. એટલે તો અહીંયા બે જે ચિત્ર બતાવ્યું છે, અને હંમેશા બંને સૂર્ય સામસામી દિશામાં. એક અહીંયા છે તો એક અહીંયા છે ને. એટલે હવે આ ફરતો ફરતો અહીંયા પહોંચશે, નાનું મોટું રાઉન્ડ કરતો, તો આ ફરતો ફરતો અહીંયા પહોંચી જશે મોટું રાઉન્ડ કરતો. એટલે હંમેશા આમને સામને જશે. એ રીતે નાનું કરતા કરતા પણ એ જ રીતે જશે ને. તો આપણે જનરલી એવું કહે છે ને કે આજે જે સૂર્ય જોઈએ છે એ કાલે ની પરમ દિવસે જોઈએ છે, એવું હોય છે? ઓલ્ટરનેટ જોવા મળે છે? હા હા, એવું હોય છે કે આજે જે સૂર્ય જોઈએ એ કાલ લઈને પરમ દિવસે જોઈએ. કારણ કે આ સૂર્ય જે છે, સમજો કે કાલ ક્યાં જાય? હા, કાલ ક્યાં જાય એ જ કહું છું, બરાબર છે. આ જે સૂર્ય છે, સમજે, આ સૂર્ય, હવે આ સૂર્ય ને આખું રાઉન્ડ મારતા 2 દિવસ લાગે. આખું રાઉન્ડ. અહીંયા કાલે ઐરાવતમાં જાય. હા, એટલે અહીંયા હોય એક સૂર્ય, તો બીજો સૂર્ય બરાબર સામે ઐરાવતમાં હોય. એટલે આખું ભરત પાર કરીને
પહેલો સૂર્ય પૂર્વ મહાવિદેહમાં જાય તો બીજો સૂર્ય પશ્ચિમ મહાવિદેહમાં જાય, એટલે એક દિવસ બંને મહાવિદેહમાં રહે, એટલે પાછું મહાવિદેહ પૂર્ણ થાય એટલે બીજા દિવસે એક ભરતમાં આવે તો બીજો ઐરાવતમાં જાય. તો અહીંયા જયારે અજવાળું હોય એ વખતે મહાવિદ્યમાં અંધારું હોય એમ. હા, મહાવિદેહમાં અંધારું છે અને એટલા માટે તો તીર્થંકરો હંમેશા મધ્યરાત્રિએ જન્મે, બરાબર? બરાબર. એટલે ક્યારેય મહાવિદેહમાં તીર્થંકર જન્મે ત્યારે ભરતને ઐરાવતમાં ન જ જન્મે, અને ઐરાવતને ભરતમાં જન્મે ત્યારે મહાવિદેહમાં ન જ જન્મે. માટે ભરત અને ઐરાવતની વાત જો કરીએ તો 5 ભરત ને 5 ઐરાવત, તો ભરતને ઐરાવતમાં રાત હોય તો તે એક સાથે 10 તીર્થંકર જન્મી શકે. અને જે વખતે એ બંને સૂર્ય ભરતને ઐરાવતમાં હોય તો મહાવિદેહમાં રાત હોય, પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહમાં, તો પાંચેય મહાવિદેહના મળીને 20 જન્મી શકે એક સાથે. એટલે જન્મવાની અપેક્ષાએ 20 તીર્થંકરો એક સાથે મહાવિદેહમાં વધુ જન્મી શકે માટે જ. એવું છે. હા, બોલો. પણ ગુરુજી, આપણે હવે સમજો એમ કહીએ છે કે આપણે આ ભરત ક્ષેત્ર જે છે, હા, હવે સમજો આપણે નોર્મલ આમ કહીએ કે આપણે અહીંયા ઇન્ડિયામાં જ્યારે દિવસનો ટાઈમ હોય છે તો યુએસએ માં રાત્રિનો ટાઈમ હોય છે, બરાબર છે. તો ઈ કેવી રીતનું પછી થાય? જુઓ, આપણે એમ કહ્યું છે કે આખું ચક્કર લગાવતા એને 24 કલાક પ્લસ બીજા 24 કલાક એટલે 2 દિવસ એટલે કે 48 કલાક થાય, બરાબર છે? પણ ભરત ક્ષેત્રનું જે ચક્કર લગાવીએ ને એમાં પણ ટાઈમ લાગે. એટલે હવે જે વહેલા સૂર્યોદય થાય, વહેલા સૂર્યાસ્ત થાય એવું કેમ બને? તો કે એવું બને એટલા માટે એવું બને કે આ જે સમજો કે આપણે આ ચિત્ર જોઈશું અહીંયા, આ સૌ પ્રથમ આ જે છે આ જંબુદ્વીપનું ચિત્ર છે, બરાબર? હવે જંબુદ્વીપની અંદર આપણે વિચાર કરીએ કે આ જંબુદ્વીપના ચિત્રની અંદર વચ્ચેનું મહાવિદેહ છે, અહીંયા ભરત છે નીચે, બરાબર છે? અને નીચેની આપણે ચિત્રની અપેક્ષા, બાકી તો આ જમીન ઉપર છે, એટલે આ તરફ ઐરાવત ક્ષેત્ર છે. એટલે આપણે વિચારીએ કે અત્યારે અહીંયા સૂર્ય છે અને અહીંયા સૂર્ય છે, પછી અહીંયા આવે અને અહીંયા આવે. હવે મહાવિદેહ પાર કરીને અહીંયા આવે ને, અહીંયા, એટલે અહીંથી આખું આ રાઉન્ડ મારતા 1 દિવસ લાગે, બરાબર? એટલે હવે અહીંથી સૂર્ય જે વખતે અહીંયા આવે ને ત્યારે આપણને ભરત ક્ષેત્રમાં ઉદય થતો દેખાય, બરાબર છે? પણ આ સૂર્યનો પ્રકાશની એક મર્યાદા છે કે અહીંયા સુધી પહોંચે, એટલે જેમ જેમ સૂર્ય આગળ વધતો જાય ને તેમ તેમ પ્રકાશ આગળ વધતો જાય. એટલે પૂર્વ તરફ જે દેશો આવેલા હોય તેમાં વહેલા સૂર્યોદય થાય. સમજો કે અહીંથી અહીંયા આવે તો અહીં પહેલા સૂર્યોદય થાય, ત્યારે બાકીના દેશમાં અંધારું હોય, પછી આગળ વધતો જાય તો અહીંયા સૂર્યોદય થતો જાય, એમ કરતાં કરતાં આગળ જતો જાય ત્યારે પાછળ રાત થતી જાય. તો સૂર્યોદય તો દરેક જગ્યાએ જુદો જુદો હોઈ શકે. જેવી રીતે બિહાર છે, સમજો ગુજરાતનું જ નહીં, ભારતનું જ રાજ્ય, બરાબર છે? આ જ વિભાગ સમજો કે ભારતનો છે, તો અહીંથી સૂર્ય નીકળ્યો તો અહીંથી એનો પ્રકાશ અહીંયા સુધી પહોંચતો હોય તો અહીંયા સૌથી પહેલું ભારતનું રાજ્ય પૂર્વ દિશામાં આવે બંગાળ. બંગાળ મતલબ બિહાર વગેરે આપણે જે કહીએ તે. તો ત્યાં 5 વાગે સૂર્યોદય થઈ જાય ને. અહીંયા આપણે 5 વાગ્યા હોય તો ત્યાં 5 વાગે સૂર્યોદય થઈ જાય, અને પછી જેમ જેમ આગળ વધતો જાય તેમ પૂર્વના દેશોમાં સૂર્યોદય થતો જાય તો અહીંયા મોડો થાય. એમ એ રીતે અહીંયા ગુજરાતમાં હજી સૂર્ય રાત દિવસ હોય ત્યાં પાછી ત્યાં રાત્રિ પડી ગઈ હોય, ક્યાં? બંગાળમાં. એટલે એ તો સૂર્યપ્રકાશ જે છે, સૂર્યનું પ્રકાશ ઊભું અને આડું કેટલું પ્રકાશ છે અને પ્રકાશ ફેંકવાની શક્તિ એ બૃહસ્પતિની ગ્રંથમાં આવે છે. એટલે એના આધારે સૂર્યોદય ને સૂર્યાસ્ત દરેક જગ્યાએ જુદા જુદા થઈ શકશે. એટલે એવું હોત કે અહીંથી સૂર્ય બરાબર આ ભરતને આખાને પ્રકાશિત કરી શકે એવી શક્તિ હોત તો બધી જ જગ્યાએ એક સાથે સૂર્યોદય ને સૂર્યાસ્ત થઈ શકે, પણ એવું નથી. એટલા માટે. હા, બોલો પ્રશ્ન. અને આ ચંદ્રનું જે આપણે અલગ અલગ એના ફેસ જોઈએ છે કે પૂનમ છે કે બીજનો ચંદ્ર છે, તો એ ચંદ્રના અલગ અલગ કેવી રીતના જોવાય છે? અલગ અલગ ચંદ્રના ફેસ એટલા માટે જોવાય છે કે ચંદ્રનું વિમાન શ્વેત કલરનું છે અને એમાંથી શ્વેત પ્રકાશ નીકળે છે, બરાબર છે? પ્રકાશવાળું એટલે કે ઉદ્યોત વાળું, એટલે ચમકદાર આપણને શ્વેત કલરનો ચંદ્ર દેખાશે. પણ ચંદ્ર નીચે રાહુનું વિમાન હંમેશા ફરતું હોય, અને રાહુ 2 પ્રકારના રાહુના વિમાન છે, એક નિત્ય રાહુ ને એક પર્વ રાહુ, બરાબર છે? એટલે
ચંદ્ર ઉપરની સપાટીમાં ફરતો હોય તો પર્વ રાહુ પણ નીચેની સપાટીમાં ગોળ ગોળ ફરતો જ હોય. હવે બરાબર ચંદ્ર જે છે એ સફેદ પ્રકાશવાળો છે, જ્યારે રાહુ છે એ કાળા પ્રકાશવાળો છે, રિષ્ટ રત્નનો બનેલો છે. સમજો કે હમણાં આપણે બલ્બ હોય, એક બલ્બ હોય, બરાબર, એ બલ્બનો પ્રકાશ જે હોય એ સામાન્યથી શ્વેત કલરનો હોય, પણ એની ઉપર રેડ કલરનું રેપર એટલે પેપર લગાડી દીધું, લાલ પ્રકાશ આવશે. એની ઉપર બ્લેક કલર લગાડી દીધો, સફેદ પ્રકાશ ઢંકાઈ જશે અને કાળો પ્રકાશ દેખાશે, બરાબર છે. અને કાળો પ્રકાશ હંમેશા ઘેરો છે, કોઈ પણ કલરને ઢાંકી દે. તો ઉપર જે ચંદ્રનું વિમાન ચાલતું હતું એની નીચે જે વખતે પર્વ રાહુ ફરતો ફરતો એની નીચે આવી જાય એનું નામ જ કહેવાય ચંદ્રગ્રહણ. એટલે તે વખતે ચંદ્ર દેખાતો બંધ થઈ જાય, એનું નામ ચંદ્રગ્રહણ. અને એક જે છે નિત્ય રાહુ, એટલે હંમેશા ચંદ્રની નીચે એક રાહુ ચાલે છે, જેની ગતિ કેવી છે, આગળ પાછળ આગળ પાછળ એમ થાય. એટલે ઉપર ચંદ્ર ફરતો હોય એ આગળ જાય એટલે એટલું ઢાંકે એટલે એકમ કહેવાય, અને પછી આમ આવીને પાછો બીજા દિવસે એટલું ઢાંકે એટલે બીજ થાય. એમ કરતા કરતા રોજ થોડું થોડું ઢાંકે એટલે એકમ, બીજ, ત્રીજ, ચોથ વગેરે થાય. એની પાછળનું કારણ છે એની નીચે ફરતું કાળા કલરનું નિત્ય રાહુનું વિમાન એની કળાને ઢાંકતું જાય, એટલે કે ચંદ્રના ભાગને ઢાંકતું જાય. તેમ તેમ એ ઢંકાતો જાય તેમ અંધાર પક્ષ આવે, પછી પાછો જાય તો ઉજ્જવલ પક્ષ એટલે કે સુદ પક્ષ આવે. એટલે એકમ, બીજ, ત્રીજ, સુદ અને વધ થવાની પાછળનું કારણ છે ચંદ્રની નીચે ફરતું નિત્ય રાહુનું વિમાન. અને ગ્રહણ થવાનું કારણ છે ચંદ્રની નીચે ગોળ ગોળ ફરતા ફરતા ક્યારેક મહિને એની નીચે આવતું પર્વ રાહુનું વિમાન, જે કાળા રંગનું છે, કાળા પ્રકાશનું છે, એટલે ઉપરના પ્રકાશને ઢાંકીને આજુબાજુમાં કાળો પ્રકાશ ફેલાય માટે. હા બોલો પ્રશ્ન. સાહેબ બોલો. તિથિ ચંદ્ર પ્રમાણે, તિથિ ચંદ્ર પ્રમાણે, રાત દિવસ સૂર્ય પ્રમાણે. સૂર્યોદય સૂર્યાસ્ત સૂર્ય પ્રમાણે એવું કેમ રાખ્યું? હા, સૂર્યોદય સૂર્યાસ્ત આપણે નવકાશી ચોર્યા કરવાના સૂર્ય પ્રમાણે, અને તિથિ પાડવાની ચંદ્ર પ્રમાણે, આવું કેવું? જુઓ, એવું પહેલી વાત એ કે એવું કોઈ રાખ્યું નથી. એટલે આપણે તમે કે મેં રાખ્યું હોત તો એમ થાય કે આમ નહીં આમ રાખીએ, બરાબર છે. આ સૂર્ય નથી ગમતો એટલે ચંદ્ર કે એ પ્રમાણે કરીએ, પણ આ તો શાશ્વતી ચાલ્યું આવે છે. એટલે શું છે એ મુખ્ય વાત બને. એટલે આપણે દિવસ અને રાત કોને કહીએ. હવે તમે ચંદ્રના પ્રકાશનો દિવસ કેમ નથી માનતા? શું વાંધો આવે એમાં? ચંદ્રનો પ્રકાશનો દિવસ મનાય કે ન મનાય? બોલો, મનાય? ચંદ્રનો પ્રકાશ પ્રકાશે તો દિવસ માનો છો કે નથી માનતા? તો કે નથી માનતા. સૂર્યને સૂર્ય કહેવાય, દિવસ હા, કહેવાય. સૂર્ય એટલે સૂર્ય એટલે સૂર્યનો પ્રકાશથી જ દિવસ ઉગે. એટલે આખા વિશ્વમાં અંધકાર દૂર થઈ જાય પૃથ્વીના પડેલ ઉપરથી જ્યાં જ્યાં પણ, અને સેજ પણ અંધકાર ન રહે તો એ સૂર્યનો પ્રકાશ કહેવાય. અને પ્રકાશનો પ્રભાવ એ જીવજંતુની ઉત્પત્તિ વગેરેમાં ઘણો બધો ફરક પાડી દે. તો એ પ્રકાશને આપણે દિવસ ગણ્યો છે. અને એ સૂર્ય જે છે એ બે દિવસે, અને એક સૂર્ય બીજો સૂર્ય, એટલે સૂર્ય તો રોજ ઉગે, ભલે બીજા દિવસે આવે, પણ એટલે સૂર્યોદય થશે અને જતો રહેશે સૂર્ય, એટલે સૂર્યાસ્ત પણ થઈ જશે. એટલે રાત અને દિવસ એના પ્રમાણે કહ્યું. પણ તિથિ શેના હિસાબે છે? તો કે ચંદ્રની કળાના હિસાબે. જો ચંદ્રની કળા જેમ જેમ ઢંકાતી જાય એમ તિથિ આગળ વધતી જાય. જો ચંદ્રની કળાને કોણ ઢાંકે છે? રાહુ. એટલે આપણે રાત અને દિવસ તો ખાવા માટે, સૂવા માટે, પીવા માટે, સામાન્ય ક્રિયા માટે છે. જ્યારે ચંદ્રનું વિમાન એટલે ચંદ્રનો દેવ અધિપતિ વિશિષ્ટ રિદ્ધિવાળો, વિશિષ્ટ પુણ્યશાળી છે, તો આખા વિશ્વની જે તિથિની, પંચાંગની, યોગની વગેરેની અસર છે ને એ ચંદ્ર પ્રમાણે ગણાય. માટે તિથિ ચંદ્ર પ્રમાણે. અને ગુરુજી, આપણે પૃથ્વી ઉપર એમ કહેવાય છે કે આર્કટિક સર્કલ છે, એન્ટાર્કટિકા છે, ગ્રીનલેન્ડ છે, ત્યાં આગળ 6 મહિના સુધી અજવાળું હોય છે અને 6 મહિના અંધારું હોય છે. બની શકે છે, બરાબર છે. એમાં તો એ કેવી રીતે? હવે એ કેવી રીતે હોય એનું કારણ તો કંઈ જાણવા મળ્યું નથી, પણ એમાં બની શકે એવું કે 6 મહિના સુધી અંધારું કે અજવાળું હોય તો આખી સૂર્યચંદ્રની જે ફરવાની ગતિ છે ને, એ સૂર્યચંદ્ર ફરવાની ગતિ વૃષ સંગ્રહણીમાં આવે છે. અને એનો જવાબ ત્યાં આવે પણ છે કે ફરતો ફરતો એવી જગ્યા ઉપર આવે
કે એની ઉપર તે જ વખતે પ્રકાશ પડી શકતો હોય, અને ફરતો ફરતો એવી જગ્યા ઉપર હોય તો 6 મહિના એની ઉપર પ્રકાશ ન પણ પડી શકતો હોય. એનું કારણ શું હોઈ શકે? તો કે કાં તો એ સ્થાન એટલું ઊંચું હોવું જોઈએ રેગ્યુલર પ્રમાણે, અને કાં તો એ સ્થાન એટલું નીચું હોવું જોઈએ. એવું અનેક કારણ હોઈ શકે. જો કે એનું કારણ વિશેષથી બૃહદ સંગ્રહની ક્ષેત્ર સમાસની અંદર આનું કારણ આપેલું છે, એટલે અત્યારે તો યાદ નથી મોઢે, એ ક્યારેક જો યાદ આવશે તો એ ચોક્કસ કહીશું. હા બોલો. એવું થોડું હોય, હા એવું ન હોય કે યાદ આવશે તો કે. હા એટલે એવું તો ગપ્પા તો ન મારી શકાય ને. હા બરાબર. હવે સાહેબ એવું આપણે તમે કીધું કે અહીંયાથી મહાવીરના આ ખૂણાથી સૂર્ય ફરતો ફરતો 24 કલાક સુધીમાં આ ખૂણામાં પહોંચી જાય. હા બરાબર? તેમાં ધારો કે આજે એ સ્થાનમાંથી શું કહેવાય નીચો હતો, તો હા. કાલ બીજા દાડે આવ્યો, ત્રીજા દાડે 6 મહિના સુધી થોડી એવું કઈ અંધારું ને અંધારું રહે. એટલા માટે રે કે સૂર્યનું સર્કલ તો આગળ ફરતું ફરતું જાય છે ને ભાઈ. એટલે રોજ દિવસ રાત્રિ જેમ થાય છે 48 મિનિટે, એમાં એવું છે કે સમજો કે આ આવી રીતે સૂર્ય ફરતો હતો, ઉદાહરણ તરીકે, તો સૂર્યએ પહેલું રાઉન્ડ આમ કર્યું, આ પહેલું રાઉન્ડ પૂરું, તો રાત દિવસ થયો, પણ બીજું રાઉન્ડ તો દૂર થશે, આમ થશે એટલે દૂર જતો રહ્યો, એમ ત્રીજું રાઉન્ડ દૂર જતો રહ્યો, બરાબર છે. તો એટલે તો શિયાળો ઉનાળો ચોમાસું પણ થશે, પણ એને લાગશે 48 મિનિટ. કેમ? તો કે જેમ જેમ એ દૂર જશે ને એમ એની સ્પીડ વધતી જશે, એટલે 48 કલાકથી વધારે નહીં લાગે. પહેલું ચક્કર કરતાં પણ એને 48 કલાક જ લાગે, અને છેલ્લું આટલું મોટું ચક્કર કરતાં લવણ સમુદ્ર સુધીનું ચક્કર પણ એને 48 કલાકે જ પૂર્ણ થાય, કારણ કે એની સ્પીડ દરેક વખતે આગલા ઓલાની અંદર વધતી જાય. એટલા માટે તો કે આવું થોડું બને, તો કે બને. સાયકલનું પરડું, સાયકલનું વ્હીલ જોયું છે ને, સાયકલનું વ્હીલ, સાયકલ આવે ને, સાયકલનું વ્હીલ હોય, બરાબર છે. એ સાયકલનું વ્હીલ આવું હોય, પછી વ્હીલની અંદર આવી રીતે આરા હોય. હવે અહીંયા મોતી હોય અને અહીંયા મોતી હોય, તો આ મોતીને આટલું રાઉન્ડ ફરવાનું હોય, આ મોતીને આટલું રાઉન્ડ ફરવાનું. બોલો કોણ વહેલા ફરે? 1 મિનિટ સાહેબ ફરતી. આ શું કહ્યું? કયું મોતી? એટલે સૂર્ય જે છે બરાબર, સૂર્ય આવું નાનું રાઉન્ડ કરે, બરાબર છે, ત્યારે પણ 48 મિનિટ લાગે, અને છેલ્લું મોટું રાઉન્ડ કરે તો પણ 48 મિનિટ લાગે, કારણ કે એની સ્પીડ વધતી જાય. તો કે આવું થોડું હોય? તો કે હોય ને. આપણે સાયકલ જે છે, સાયકલ બાઇસિકલ, એનું વ્હીલ, હા, તો એનું વ્હીલ આવું છે, બરાબર છે, અને એની અંદર આવા આરા હોય, આરા જેને આપણે કહીએ ને લોખંડના, આવી રીતે છે. હવે કોઈ છોકરાએ અહીંયા એક મોતી મૂક્યું છે, અહીંયા બીજું મોતી મૂક્યું છે, અહીંયા ત્રીજું મોતી મૂક્યું છે. હવે આ ગોળ ગોળ આપણે પેડલ મારીને ફરી આખું પૈડું ફરે, તો આ મોતીને અહીંથી અહીંયા કેટલું મોટું રાઉન્ડ મારવાનું આવે? આટલું. આ મોતીને માટલો આટલું રાઉન્ડ મારવાનું. કયું મોતી વહેલા અહીંયા પહોંચે આ લાઈનમાં? બોલો કયું મોતી કે બે સાથે પહોંચે? બરાબર. તો આની સ્પીડ વધતી ગતિ હોય ને, એટલા માટે એ રીતે થઈ શકે ને. બસ એમ સૂર્યની પણ એ જ ગતિ હા, છે. એ તો એક જ ટાયર છે સાહેબ. હા એ તો એક જ ટાયર છે, સ્પીડ તો બધે હા એક જ ટાયર છે, સ્પીડ ક્યાંથી વધી? અલગ હોય તો સ્પીડ વધે ને. તમે ધ્યાનથી જોશો ને તો સાયકલની સ્પીડ ના પૈડાની સ્પીડ દરેક જગ્યાએ જુદી જુદી છે. આ જે છે ને એ ધીમું ધીમું ફરતું છે, જ્યારે આ જોશો ને ત્યાં ફાટ ફરતું હોય ને એવું દેખાશે. દેખાય છે ને કે નહીં? હા, જેમ જેમ દૂર દૂર જાય તેમ સૂર્યની સ્પીડ વધતી જાય છે. એટલે દરેક સૂર્ય એટલે અઢી દ્વીપમાં એક સાથે 132 સૂર્ય અને ચંદ્ર છે, બરાબર છે. તો 132 એક જ લાઈનમાં ફરતા હોય. હા બોલો પ્રશ્ન. એટલે બધા એક સાથે ફરતા હોય તો પછી કેટલું બધું અજવાળું થઈ જાય. કેટલું બધું અજવાળું થઈ જાય એમ ન થઈ જાય, એટલા માટે કે આ ક્ષેત્ર એટલું બધું મોટું છે અને સૂર્યનો પ્રકાશ ફેરવવાની શક્તિ આટલી બધી નથી. એનો અહીંયા સૂર્ય છે તો એનો પ્રકાશ આવી રીતે આવે આમ, એટલે આગળ પાછળ પ્લસ આ દિશામાં આમ. તો આ રીતે પ્રકાશ ફેંકવાની શક્તિ જુદી છે અને આ રીતે પ્રકાશ ફેંકવાની શક્તિ જુદી છે. એટલે તો પણ આખા વિશ્વમાં પ્રકાશ એક સાથે નહીં થઈ શકે. અને આ તો જંબુદ્વીપની અંદર તો 2 સૂર્ય અને 2 ચંદ્ર ફરે છે ને,
ચીના દ્વીપ ને રમણ સમુદ્ર તો મોટા મોટા થતા જાય એટલે સૂર્ય ચંદ્ર તો ઘણા ઓછા પડી જાય. હા બોલો પ્રશ્ન. આપણે તમે જે કીધું કે સૂર્ય ફરે એના પ્રમાણે આપણે શિયાળો ઉનાળો ચોમાસું આવે છે બરાબર, બરાબર. હા પણ હવે તો કેવું થઈ ગયું છે ગ્લોબલ વોર્મિંગ થયું છે તો એના હિસાબે ગમે ત્યારે માવઠું આવે ચોમાસું આવે તો એનું શું કારણ? બરાબર છે. એટલે એમાં એવું છે કે આ બધું જ વર્ણન એમ કરી શકાય કે પ્રાકૃતિકમાં કોઈ ડિસ્ટર્બ ન થયું હોય ત્યારે સૂર્યચંદ્ર આવો પ્રભાવ પાડી શકે, પણ એની વચ્ચે રહેલું આખું આ વાતાવરણ જેને ઓઝોન વાયુ કહી શકાય એટલે પ્રકૃતિનું એક પડ કહેવાય, એમાં આપણે જે વધુ સગવડતાના માટે જે સાધનો બનાવ્યા ને એના કારણે એની અંદર ગાબડું પડવાથી ગમે ત્યારે ઋતુ બદલાઈ શકે એટલે એવું વાતાવરણ હોઈ શકે, ગમે ત્યારે એ પ્રકારનો ત્રાસ ઉત્પન્ન થઈ શકે, તો પણ એને કહેવાય તો શિયાળો જ. સમજો શિયાળામાં વરસાદ આવે તો પણ કહેવાય શિયાળો. ચોમાસાનો અને શિયાળાનો વરસાદ આખું જુદો જ હોય. એટલે આ શેના કારણે થાય તો કે આવી પ્રકૃતિ ડિસ્ટર્બના કારણે થાય. સમજો કે આપણે એસી ઘરમાં લાવીએ એટલે આપણને થાય કે ઠંડક વધારી દઈએ અને ગરમીથી બચવા કરીએ, તો ગરમીથી બચવા માટે હકીકતમાં ઉપરના વાતાવરણમાં સૂર્યની જે લહેર આવેલી છે એની વચ્ચે એક એવું વાતાવરણ એવું સર્જાવવું જોઈએ કે જેના લીધે ઓછું ગરમી નીચે આવે. પણ બધા એવું નથી ઝાડ નથી આ એ બધું કોઈ પ્રાકૃતિક ઉપાય ન કરે પણ કૃત્રિમ ઉપાય કરે. એટલે એસી લાવીને 2 કે 3 એસી લાવીને મૂકી દે. એટલે 2 કે 3 એસી શું કરે તો કે છે આખા બ્લોકમાં અથવા આખા રૂમમાં ઠંડક કરી દે, પણ તમે એસીના બહારના ભાગમાં આવ્યો તો કેવી હવા આવે? એટલે જે ઠંડક કર્યું એક ઓરડામાં તો સામે 5, 10, 25 ઓરડામાં જે સખત ગરમી લાગે એવો વાયુ એ વાતાવરણમાં ફેંકે છે. તો અલ્ટિમેટ શું થયું કે ગરમી વધારે. હા બોલો પ્રશ્ન. હવે સાહેબ 11:30 છે, આપણે વાપરવાનું છે. હા હવે કાલે 1 વાગ્યો 1. હા 1 વાગ્યો. પ્રણામ. નમો નમઃ. હા અમે તો બેઠા છીએ આપની અનુકૂળતા. હા બોલો. હા 25 ગાદા થઈ ગઈ છે ભાઈ બધાને? હાજી 25 ગાદા બધાને થઈ ગઈ છે એમ ને? 25 ગાદા પ્રશ્ન પૂછજો સાહેબ. અને બીજા કયા કયા વિષય ભણે છે? જીવ વિચાર સિવાય કયા કયા પ્રશ્ન ઓલા ગ્રંથ અભ્યાસ કરે છે? જીવ વિચાર સિવાય કયો ગ્રંથ ચાલે છે બીજો? બીજું નવતત્વ. નવતત્વ. બરાબર. આ બેન નવતત્વ કરે છે. આ જીવ વિચારમાં કેટલા જણ ભણે છે? જીવ વિચારના આંગળી કરો. સંખ્યા કેટલી છે એમ મને તો નહીં ખ્યાલ આવે. તમે સંખ્યા બોલો. 2 3 4 5 6 8 10 જણ આવે. 8 10 બસ ધન્યવાદ. સમય શક્તિ અને સાધનનો જે સદુપયોગ કરો છો એની ખૂબ ખૂબ અનુમોદના. પ્રણામ. આપની સાહેબ ખૂબ અનુમોદના. ખૂબ સરસ સમય આપ્યો, ખૂબ સરસ સમજાવ્યો. આ બધા એમ કહે છે કે સાહેબને અહીં બોલાવો કે અઠવાડિયું શિબિર રાખો, અમને તત્વજ્ઞાનના ક્લાસ કરાવો. આવશો? સાહેબજીને પૂછી લઈશું પછી કહું. બરાબર. હવે ત્યારે કાલે આજે બપોરે ને 4:30 4:30 કયો ક્લાસ કયો છો? નવતત્વ. હા નવતત્વનો કદાચ આજે હું બહાર જવાનો છું ને તો હમણાં હું કેવડાવું છું. જણાવો. બરાબર છે. હા જણાવો. અને જીવ વિચારનું હવે કાલનું એક કાલે એક સેશન રાખશું. કાલે જીવ વિચાર બાકી છે બધી ગયું. પ્રશ્ન આપણે જેટલું ભણ્યા એટલું થઈ ગયું છે. થઈ ગયું ને? હા બસ. આમનો કઈ પ્રશ્ન હતો ને તમે પ્રશ્ન પૂછી એક લીધો? પ્રશ્ન પૂછો છે. કેમ પાડવું પડે? કારણ કે ચંદ્ર પર આવું ફરે છે એટલે જે ચેન્જીસ થાય છે એનામાં હવે કાલે તો પૂછશું. કાલે પૂછ્યું સાહેબ. હા ચોક્કસ. પ્રણામ. નમો નમઃ. ખાલી એક જ પ્રશ્ન છે. હા તે એક જ કરવાનું. એક જ પ્રશ્ન છે બધાનો. હા બોલો બોલો. એ જે આપણે કીધું કે ચંદ્ર જે ફરે છે હમ પણ એના નીચે તો રાહુ ફરે છે બરાબર, એના હિસાબે દિવસ અને એના હિસાબે ચેન્જીસ આવે છે ચંદ્રના માસમાં હમ બરાબર. તો પછી આપણે તિથિ કેમ પાડવી પડે છે? તિથિ કેમ પાડવી પડે છે? બરાબર બરાબર. તિથિ કેમ પાડવી પડે છે? તો જુઓ ચોક્કસ પ્રશ્ન બરાબર છે, કોઈ વાંધો નહીં. પણ તિથિ એટલા માટે પાડવી પડે કે રોજ આવું થાય છે તો પણ કેમ આમ? તો કે પહેલા કોઈ પણ વસ્તુની અસર જીવન ઉપર પડે છે.
આપણે આ તો સૂર્યના પ્રકાશની વાત છે, ચંદ્રના પ્રકાશની વાત છે, રાહુ અને કેતુના પ્રકાશની વાત છે. બાકી પૃથ્વીકાયના જીવોનો આપણે અભ્યાસ કર્યો ને, એમાં પૃથ્વીકાયમાં સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી અચિત થઈ ગયા પછી પણ, સચિત નહીં અચિત થઈ ગયા પછી પણ વર્ષો સુધી પણ આપણા કબાટમાં હોય તો આપણને કેટલી સરસ અસર થાય છે. સોનાની થાય છે કે નથી થતી? અસર થાય છે. થાય છે, બરાબર. એ કોઈક લઈ જાય તો કેવું થાય છે, એ કોઈક ભેટમાં આપી જાય તો કેવું થાય છે, એ પહેરી લઈએ તો આપણી ચાલ ને આપણી મુખાકૃતિ કેવી બદલાઈ જાય છે. તો સોનાની તમને કેટલી બધી અસર થાય છે કે નથી થતી પૃથ્વીકાયની? બોલો. હા, બરાબર છે. અને ભેટ મળે તો કેટલી મજા આવે છે. અને કદાચ પતિદેવ પોતાની બેનને એટલે નણંદને ભેટ પૂછ્યા વગર આપી દે તો કેટલું દુઃખ થાય છે. બોલો. એટલે સોનાની ચાંદીની અસર થાય છે ને? થાય છે. એ રીતે આપણે જે પથ્થર રૂપે લઈએ છીએ એવા હિંગળો એટલે જેમાંથી સિંદૂર બને છે, એની અસર પણ કેટલી બધી. દરેક પૃથ્વીકાયના જે નામ આપ્યા છે ને એ દરેકની અસર આપણા જીવન ઉપર થાય છે. અને સૂર્યચંદ્ર એ ઉર્જાનો એક સ્ત્રોત છે. એટલે એમાંથી ઉર્જા આવે એ સીધી આ અમુક પ્રક્રિયાઓ વગેરે ઝીલી શકે. એટલે આપણે સૂર્યના નંગ વગેરે પણ પહેરવાનો રિવાજ સાચા ખટા પથ્થરની, એટલે એનો પણ પ્રભાવ હોય છે. અને એટલા માટે 16 શણગાર સજવાનું નારીને સોનું, ચાંદી વગેરે છૂટ હતી. માત્ર એટલું જ કે એની પાછળ એનું આરોગ્ય વગેરે પણ કાર્ય હતું. આપણે અને પ્લાસ્ટિક વગેરેથી કાંઈ ફાયદો ન થાય, ઉલટાનો રોગ થાય. તો એ રીતે જો આની અસર એવી થઈ જતી હોય, વનસ્પતિની કેટલી અસર થાય છે. સમજો કે ત્યારે શિયાળો છે તો કોબીની કેટલી અસર થાય છે આપણને બધાને. અને જ્યારે શિયાળો જતો છે ત્યારે કોબી જાય તો એટલું બધું દુઃખ થાય કે આપણા સ્વજનો જાણે કે હવે 6 મહિના છૂટા પડી ગયા. થાય છે કે નથી અસર થતી? હા, તો પછી એ રીતે સૂર્યના પ્રકાશની અસર કેમ ન થાય? તો કે સૂર્ય અને ચંદ્રની ઉર્જા પોઝિટિવ છે, જ્યારે રાહુની કાળી ઉર્જા નેગેટિવ છે. તો એ ઉર્જા જે ઢાંકે એમ તિથિ આ પ્રમાણે આગળ વધતી જાય. તો હકીકતમાં તો રોજ તિથિ પાડવાની હોય. એટલે પહેલાના જમાનામાં મુખ્ય 12 તિથિ હતી. પછી ધીમે ધીમે આપણી જીવાએ 10 કરી અને પછી ધીમે ધીમે 5 કરી દીધી. બરાબર છે. અને તિથિ સાથે મુખ્યતા એ છે કે આ દિવસોમાં રાગ ન થાય, બહુ થાય એવું હોય કે સામાન્યથી જીવોનું આયુષ્ય બંધનું તિથિનો દિવસ આવે. એટલા માટે આ વ્યવસ્થા છે. આમાં તો કોબી જતી જ નહીં. હા, કેમ? આપણા જીવનમાં નહીં લાગતું ચોમાસું. પ્રણામ. નમો નમઃ.